પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને આપણા સર્વના ગુરુવર્ય શ્રી ધ્યાની સ્વામીજી, વાલા હરિભક્તો, વડીલ હરિભક્તોએ ઘણી વાતો કરી. એના ઉપરથી એક વસ્તુ આપણે સ્પષ્ટ જાણી શકીએ કે વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે મૂંગાના મોઢે જો આવા મોટા સંત વેદ બોલાવતા હોય તો એક દાખલો તમને આપું કે ગઈ પિતૃ કથા જે આપણે આવીએ છીએ અહીંયા ઘડી, એની અંદર સેવામાં અમે લોકો આવ્યા હતા અહીંયા. તો એક પિતૃદેવ આવ્યા એની અંદર, એક હરિભક્તની અંદર, અને એ ભાઈ જે તે બોલી શકતા નહોતા. તો બધા વડીલ હરિભક્તો હતા, બધા નોંધ કરતા હતા એની અંદર. તો એમને વાત કરી કે ભાઈ ગુજરી ગયા હતા ત્યારથી પહેલેથી જ એમનાથી બોલી શકાતું નહોતું. તો પછી એમને વાત કરી, તો હવે એમને કંઈ વાત કરવી હોય તો કરે કેવી રીતે? તો પછી એમને બધું રિપોર્ટમાં લખાવ્યું ત્યાં આગળ નોટમાં ભાઈઓ પાસે. તો કીધું કે ભાઈ મારાથી મારે કશું કહેવું તો કેવું કેવી રીતે મારે? તો કહે છે મેં સ્વામીજીને પ્રાર્થના કરી કે છે કે મારાથી બોલાતું નથી તો હું કહું કેવી રીતે કહે છે. તો સ્વામીજીએ મને કૃપા કરી અને વાચા આપીને વાણી આપી, તો પછી હું બોલી શક્યો. તો એ જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટ હરિભક્તોએ લખ્યું એની અંદર. તો એના પરથી આપણે એક વસ્તુ સમજી શકીએ કે જો મૂંગાના મોઢે જો આવા સંતો વેદ બોલાવતા હોય અને આવા જો મૂંગા જો પિતૃદેવ બી હોય તો એને જેને વાણી નહોતી તો એને બી આવા મોટા સમર્થ સંત હોય એને બી વાચા આપીને એને સ્ટેટમેન્ટ આપવાનું બળ આપે છે એને. તો આપણને જે ખરેખર મળ્યા છે સંત, એની તો આપણે આટલી બધી જે વાતો સાંભળે છે એના પરથી એક જ વસ્તુ સમજવાની કે આવા મોટા સંતના દર્શન જે છે એ બી ઘણા દુર્લભ છે. સામાન્ય માણસને આ સંતના દર્શન તો ઠીક છે પણ એની ઝાંખી બી થાય નહીં. એટલે આપણે એક જ વસ્તુ ટૂંકમાં વિચાર કરવાની કે આપણી બુદ્ધિ બાજુ પર મૂકી દેવાની અને એ જે કહે ને જેટલું કે એટલું જ કરવાનું. તો આપણે બીજે કોઈ જગ્યાએ છે ને, બાકી આ લોકમાં તો કોઈની કોઈ તાકાત નથી કે આપણો વાળ બી વાંકો કરી શકે. એટલે ટૂંકમાં એક જ વસ્તુ કહેવાની કે આવા સંતના શરણમાં જો રહ્યા છે આપણે, તો એ સંતનું શરણું જીવન પર્યંત છોડવાનું નહીં, તો આપણો બેડો 100% પાર થઈ જશે. જય સ્વામિનારાયણ. ગૌતમભાઈએ વાત કરી કે કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. એ ક્યારે? તો જેમ સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્રમાં જ રહે, તેમ કોઈ આપણું બગાડવા માંગતો હોય. આજે દુનિયામાં તંત્ર મંત્ર, મેલી વિદ્યાઓ, મારણ ને કઈક પ્રકારની આ પ્રવૃત્તિઓ આ દિવ્ય સત્સંગ સિવાય ઘણી જગ્યાએ ચાલી રહી છે અને આપણે પણ જાણીએ છીએ. પણ અસર કોને થાય? કે જે પંચવર્તમાન કડકપણે પાળતો હોય, જેનું બ્રહ્મચર્ય બરાબર હોય, જેનો દેહ પવિત્ર હોય, જેની ખાનપાન માત્ર ને માત્ર ભગવાનનો પ્રસાદ, પવિત્ર પ્રસાદ જમતો હોય, એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. નહીતર તો જોખમ છે. એ તો રાહ જોઈને જ બેઠા છે કે ક્યાંક એને મોકો મળી જાય તો ઘૂસી જાય. તો હવે મોકો દેવો કે ન દેવો, હવે એના માટે સ્વામી કેટલો બધો દાખલો કરે છે, પણ સીધું કાંઈ સમજાતું નથી. સ્વામી ક્યાંય ખુલ્લમ ખુલ્લું ન કે પોતે સંત છે, એમાંથી આપણે સમજવાનું છે. મારું તો એવું એક નમ્ર મંતવ્ય છે તમામ હરિભક્તોને જે અત્યારે શિબિરમાં આ સ્નેહ મિલનમાં પધાર્યા છે, આબાલ વૃદ્ધ, જેના ઘરમાં હજુ પણ બજારું ચીજો આવે છે કે ઠંડા પીણા આઈસ્ક્રીમ આવે છે કે ક્યાંક બજારનું ખવાઈ જાય છે કે ક્યાંક લગ્નમાં ખવાઈ જાય છે. તો જો આપણને યોગ્ય લાગતું હોય કે આપણે આ સંતના સાચા આશીર્વાદ મેળવવા છે અને પવિત્ર જીવન જીવવું છે, અને આવો મોકો નહીં મળે, કારણ કે સ્વામી તો આજે દેવા જ બેઠા છે, આ યજ્ઞ કરાવે છે. વિચારજો, બહુ મોટી વાત છે. આજે સંપ્રદાયની અંદર ક્યાંય સાંભળ્યું છે કે કોઈ નિઃશુલ્ક યજ્ઞ થતા હોય? આ તો સ્વામી લખ્યું ને, પ્રેમી જનને વસ પાતળીઓ. આપણો પ્રેમ જોઈને સ્વામી આપણને લાડ લડાવે છે.
તો સ્વામી તો આટલું બધું દે છે આપણને, તો આપણે સ્વામીને આજે વાત કરીને આપણા રાપરના માવજીભાઈએ, તો આપણે શું આપશું? તો એ ખરેખર એ સંકલ્પ આપણે કરીએ કે આપણે ક્યારેય પણ બજારની વસ્તુ આપણે ખાશું નહીં. તમને યશવંતભાઈનો એક દાખલો આપું કે ટ્રેનિંગમાં પટણા ગયેલા, 21 દિવસની ટ્રેનિંગ અને આવવા જવાના લગભગ 25 દિવસ ઉપર થઈ ગયેલા. એ બધા નાસ્તાઓ લઈ ગયેલા, ક્યાંય પણ એમણે કોઈ વસ્તુ ખાધેલી નહીં. વિચાર કરજો તમે, નાસ્તા ઉપર, ફ્રૂટ ઉપર એમણે 25 દિવસ ચલાવેલા, ઘણા વર્ષ પહેલાંની વાત છે. એમ ઘણા હરિભક્તો, હવે તો એવા હરિભક્તો ઘણા થઈ ગયા છે, પણ આ હરિભક્તો પણ કેટલો બધો દાખલો કરે છે. આ યશવંતભાઈ ઉપર સ્વામીનો ક્યારે રાજીપો છે કે અણિશુદ્ધ બધા નિયમો પાળે છે. તો યશવંતભાઈ ઉપર સ્વામી રાજી આપણા ઉપર પણ થાય. તો ક્યારે થાય એવું આપણે જીવન જીવીએ. ત્યારે હવે આપણે સુરતના પરમ ભગવદી હરિકૃષ્ણભાઈ પરીખ, એમને વિનંતી કરું કે અહીંયા આવી પોતાનું વક્તવ્ય રજૂ કરે. પરમ ભગવદી હરિકૃષ્ણભાઈ. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન. આપણે સર્વે એક ધ્યેય સાથે જીવન જીવવું જોઈએ. આપણું ધ્યેય નક્કી હોવું જોઈએ. હવે આપણા સર્વનું ધ્યેય શું છે? તો આપણે સર્વને જોઈએ એક જ છે કે અક્ષરધામની પ્રાપ્તિ. હવે એ અક્ષરધામની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી એ પ્રમાણે જો આપણે જીવન વ્યતીત કરીએ તો આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય. હવે એ અક્ષરધામની પ્રાપ્તિથી તો આપણું કલ્યાણ થાય, પણ હવે અક્ષરધામની પ્રાપ્તિ આપણા માટે તો જે જીવાત્માને આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને આવા 30 લક્ષણે યુક્ત એવા સત્પુરુષનો યોગ થયો છે, એના માટે તો ધામ નક્કી જ છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે ભગવાન, હવે અક્ષરધામથી ઉપર આપણે લઈએ તો ભગવાન રાજી કેમ થાય? મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન રાજી કેમ થાય? બધાએ પોતપોતાના મંતવ્ય પ્રમાણે કહ્યું કે આ રીતે વર્તે તો રાજી થાય, આ રીતે વર્તે તો રાજી થાય. પછી સ્વયં મહારાજ પોતે પ્રશ્નનું ઉત્તર આપે છે, ભગવાનનો દ્રોહ ન કરે તો ભગવાન રાજી થાય. હવે ભગવાનનો દ્રોહ એટલે શું? તો એક, ભગવાન સાકાર છે, એને નિરાકાર માનવા એ દ્રોહ. ભગવાન સર્વના કરતા હર્તા છે, સર્વ કારણના કારણ છે, સર્વના નિયંતા છે, અને ભગવાનની જગ્યાએ કાળ, કર્મ, માયા, પુરુષ અને સ્વભાવને નિયંતા માનવા એ ભગવાનનો દ્રોહ છે. ત્રીજું, ભગવાન સર્વ અવતારના અવતારી છે. હવે એવા ભગવાનને બીજા અવતાર જેવા માનવા એ ભગવાનનો દ્રોહ છે. એટલે ભગવાનને રાજી કરવા માટે હવે ભગવાન રાજી બીજા કઈ રીતે થાય? તો નિષ્કામી વર્તમાન જો દ્રઢપણે પાલન કરે તો મહારાજ રાજી થાય. હવે નિષ્કામી વર્તમાનની દ્રઢતા કેવી રીતે? તો એના માટે અનેક સાધન છે, પણ એમાં મુખ્યત્વે 3 સાધન કીધા મહારાજે. એમાં મુખ્યત્વે 3 સાધન કીધા. એક તો મનને વશ કરવું, બીજું સ્વધર્મનું પાલન કરવું. ને હવે મનને વશ કરવું એટલે શું? મનને વશ કેવી રીતે કરાય? તો કે આત્મભાવ કેળવીને કે હું આત્મા છું, આ દેહ હું નથી. તો એ રીતે તો કે મન વશ થાય. બીજું, મનને આમ તેમ ભટકવા ન દેવું. મનને ભગવાનની કથા શ્રવણાદિક ક્રિયામાં વ્યસ્ત રાખે, એટલે ભગવાનની વૃત્તિ, અખંડ વૃત્તિ રાખે તો મન વશ થાય. જો આપણે મનને છૂટું મેલી દે તો કેવી રીતે થાય? કે જો કોઈએ ભૂતને વશ કર્યો હોય તો ભૂતને જો તમે કામ ન આપો તો એ તમને ખાવા દોડે.
તેવી રીતે આપણે ભગવાનમાંથી વૃત્તિ હટાવી દે ભગવાન, તો પછી એ મન આમ તેમ બીજે બધે ગેરમાર્ગે દોરે. એટલે મનમાં અખંડ વૃત્તિ રાખે તો એ મન વશ થાય. હવે એવી રીતે આ આપણું બીજું પહેલું ધ્યેય શું? આપણું પહેલું ધ્યેય છે અક્ષરધામ. હવે એનાથી પર આપણે એમને જઈએ. અક્ષરધામનું ધ્યેય હોય તો આપણે આપણા પોતાનું કલ્યાણ કરી શકીએ. હવે આપણે ભગવાનને રાજી કરવાનું લક્ષ્યાંક રાખ્યું હોય તો આપણે આપણી સાથે બીજા અનેકનું કલ્યાણ કરી શકીએ. હવે એનાથી પર આપણે જઈએ કે એનાથી પર એવું ધ્યેય કઈ રીતે? તો કે આને આ દેહે કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો. તો હવે આને આ દેહે કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરી શકીએ? તો કે બ્રહ્મરૂપ થઈને જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે આ દેહે કરીને જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય. આપણી સામે આપણા ગુરુવર્ય જ્ઞાની સ્વામી એ એકદમ ઉદાહરણ છે કે એમણે બ્રહ્મરૂપ થઈને એમણે ભગવાન રાત દિવસ જોયો નથી અને બ્રહ્મરૂપ થઈને એમણે ભગવાનનું ભજન કર્યું છે અને ટૂંક સમયમાં જ એમણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. તો એનાથી લાખો નહીં કરોડો જીવાત્માનો એમણે ઉદ્ધાર કર્યો છે. હવે આપણું ધ્યેય આપણે વિસ્તૃત કરવાનું. એટલે વિસ્તૃત કરવાનું એટલે કેવી રીતે? કે ધારો કે આપણું ધ્યેય એવું આપણે એક હું ઉદાહરણ આપીશ કે when you try to reach at sky, you are on the tree. When you try to reach on the sky, you are on the tree. When you try to reach on the tree, you are on the land. When you try, we are on the land, so you are in deep. તો એવી રીતે જ્યારે આપણે આપણું ધ્યેયને આપણું ધ્યેય કે અક્ષરધામ રહ્યો તો આપણે અંદર છે. હવે અક્ષરધામનું જેનું ધ્યેય હોય એણે એનું પોતાનું ધ્યેય વિસ્તૃત કરવાનું છે કે કેવી રીતે હું ભગવાનને રાજી કરું. હવે ભગવાનને રાજી કરવાનું ધ્યેય હોય તો એને ભગવાનને રાજી કરવાનું ધ્યેય તો એણે આને આ દેહે કરીને ભગવાનનો સાક્ષાત્કાર કરવાનું ધ્યેય રાખવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બ્રહ્મની વાતો કરી. સ્વામીજી ઘણીવાર કહે છે કે જીવતું બ્રહ્મરસનો ભોગવનાર સિદ્ધને માયાનો ખામાર. આપણે ભગવાન ઓળખાઈ ગયા, સંત ઓળખાઈ ગયા તો હવે ક્યાંય માયાનો વેપાર આપણે કરવાની જરૂર નથી. ભાવનગરના પરમ ભગવદી પુનિતભાઈ ગોહિલ અહીંયા આવી પોતાનું વક્તવ્ય રજૂ કરશે. પુનિતભાઈ. श्रीकृष्णं द्विभुजं किशोर वयसं दार्मिं सुपद्मेक्षणं सस्मेन्द्राब्जमुखं स्वभक्त समितो सिंहासने राजितम् भक्ति केसर चंदने बहुविधि आरावतम सादिभिः पुष्पे पूजित मादरेण हृदय शुक्लांबरम चिंतय। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। सर्व अवतारी इष्टदेव स्वामीनारायण भगवान तथा एवा भगवान ने अखंड पोताना हृदय कमल ने विषे धारी रहेला एवा अपना लाडीला सद्गुरुवर्य
ગુરુ શ્રી ધ્યાની સ્વામીજી તથા વાલા હરિભક્તો, આ નૂતન વર્ષના બધા હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ખાલી 2 જ પંક્તિની અંદર વાત કરવી છે. આમ તો મારું નામ પુનિત છે, એટલે પુનિતનો અર્થ થાય પવિત્ર. આજથી જ્યારે લગભગ હું 2.5-3 વર્ષ પહેલાના પુનિતને તમે જુઓ તો એ મારા નામની વિરુદ્ધ હતો. આ સત્પુરુષના જ્યારે મને જોગ થયો, આમ તો 7-8-10 વર્ષથી સ્વામીના દર્શન કરવા અહીંયા આવતો હતો, પણ એમની દ્રષ્ટિ કદાચ મારા ઉપર નહીં પડી હોય, અને જે 2-3 વર્ષની અંદર જે એમણે મારી ઉપર અઢળક કૃપા કરીને એટલા વર્ષા છે કે મારા નામની જે પવિત્રતા હતી એવી પવિત્રતા આપી દીધી છે. બાકી હું મારી જો બહુ સત્ય હકીકત તમને કહું તો તમે કદાચ મને અહીંયા ઊભોય ન રહેવા દો, એવા મને દુર્ગુણો મારા અંદર હતા. ઓલું રેમન્ડનું કાપડ કહે છે ને કે ધ કમ્પ્લીટ મેન, એમ હું કમ્પ્લીટ મેન હતો. અને એમાંથી આજે આ સંતના જોગની અંદર આવી અને ધીરે 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 અવગુણો કાઢી અને ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું છું. અને બહુ ખુશીની વાત તો એ છે મારા માટે કે ઘર બેઠા ગંગા મળી ગયો. કેવી રીતે? આ સત્પુરુષનો જે સંતનો તો સમાગમ મળ્યો, પણ એવો ભાવનગરમાં બેઠા બેઠા સત્સંગનો 5, 25, 50, 100 જણાનો સમુદાય એવો મળ્યો છે કે એનો એટલો બધો કેફ રહે છે કે આજે અમે હરિભક્તો જે 5, 7, 10, 25 જણા જે છે એ ભેગા મળીએ તો રાત કે દિવસ એનો કોઈ ખ્યાલ નથી રહેતો, એવો ભગવાનનો સત્સંગ કરીએ છીએ. અને એ સત્સંગના હિસાબે આ સત્પુરુષ એટલા રાજી થાય છે, અને એનો રાજીપો અમને બીજું કાંઈ નથી જોતું. ખાલી બસ આ હરિભક્તોનો સંગ મળે તો ઘરેથી ફોન આવ્યા કરે કે હવે ક્યારે આવો છો, હવે ક્યારે આવો છો, પણ કાંઈ માથું ઊંચું કરવાનો ટાઈમ નથી રહેતો. એટલો ભગવાનના ને ભગવાનની વાતું અને આ સંતના વાતુની અંદર સુખ મળે છે. ખાલી 2 જ મિનિટની અંદર હું કહી દઉં કે મિલના ચાહો પર બ્રહ્મ કો તો કર લીના સત્સંગ, મુક્ત કહે સદગ્રંથ કો यही सिद्धांत अभंग. अरे बकरा हाथ कसाई के महाजन घाय छुड़ाय, मुक्त कहे त्यों संत जन यही कहत ज्ञान की बात. संत सबन को हित करे, संत सजन को हित करे ने दे साचो उपदेश. हे जी मुक्त मिलावे राम को, जेही स्वार्थ नहीं लवलेश. આવા સત્પુરુષનો સંગ મળ્યો છે તો એટલે જીવનની અંદર આનંદ આનંદ આનંદ. આજે તો આપણે કહીએ કે આજે નૂતન વર્ષ છે, કાલે નૂતન વર્ષ છે, પણ ભગવાનના ભક્ત જ્યારે ભગવાનની વાતો કરવા બેઠે ત્યારે એને દાડે દાડે દિવાળી હોય છે. દાડે દાડે દિવાળી. કોઈ દિવસ એને કોઈ જાતનું મનની અંદર કોઈ બીજી આશા તૃષ્ણા ન રહે કે બસ ભગવાનને અને ભગવાનના સંતની વાતો થાય. અને આવા અમને સત્સંગનો સમુદાય ને આવો હેત પ્રેમ બધાય વચ્ચે રહે એવો ભગવાનને ને આવા સત્પુરુષને પ્રાર્થના કરીએ. આ મારી વાણીને વિરામ આપું છું. ઘનશ્યામ મહારાજ. આમાં બોલવા ચાલવામાં કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. પહેલી વખત સહજાનંદ સ્વામી. તમે કોઈ ભૂલ કરી નથી અને તમે નિષ્કપટ ભાવે જે સભામાં વાતો કરી એનાથી યુવાન હરિભક્તોને ઘણું બળ મળ્યું છે. અને ખરેખર એ ભાવનગર કેન્દ્રના અશ્વિનભાઈ ગોટી સાહેબ વગેરે આગેવાનોને ધન્યવાદ છે કે આવા યુવાનોને સ્વામીની આજ્ઞાથી રાત્રે જ્ઞાન ગોષ્ઠી કરતા કર્યા છે
એ બીજા કેન્દ્રો માટે પણ એક દાખલારૂપ છે. તો જે કેન્દ્રોમાં યુવાનિયાઓ જો જ્ઞાનગોષ્ઠી ન કરતા હોય તો અવશ્ય જ્ઞાનગોષ્ઠી કરી અને આ મોટા પુરુષનો જે દાખલો છે એ સફળ કરે. હવે આદિપુરથી આપણે આ સભાનું અંતિમ વક્તવ્ય આપણું રજૂ કરશે પરમ ભગવદી આદિપુરના મોહનભાઈ બળુંતરાય ઠક્કર. પરમ ભગવદી મોહનભાઈ. ઈષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને એવા ભગવાનને અખંડ ધારી રહેલા પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા સર્વે હરિભક્તો, શ્રીજી મહારાજે વચનામૃતમાં લગભગ દરેક વચનામૃતમાં ભગવાનના એકાંતિક સંતનો બહુ અતિશય મહાત્માએ વર્ણવ્યું. શ્રીજી મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં વાત કરી કે ભગવાન ભજવાની તો દરેકને ઈચ્છા છે, પણ જેની સમજણ આવી હોય કેવી, તો મહારાજ કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર ઉદય અને અસ્તપણાને પામે છે, અને જેની આજ્ઞાથી પાળ વિનાનો સમુદ્ર મર્યાદામાં રહ્યો છે, અને પૂર્વે જે અનંત આશ્ચર્યો થઈ ગયા અને હમણાં જે થાય છે ભવિષ્યમાં થશે, એ બધાય આશ્ચર્યોના કરનારા કેવળ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. એના સિવાય બીજો કોઈ આશ્ચર્યનો કરનાર છે નહીં. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજના શબ્દોને ભક્ત ચિંતામણીમાં લખ્યા કે એ માટે તમે સાંભળજો સૌ સત્સંગી નર નાર રે, આ જગતમાં જે થાય કે જે કાંઈ થાય છે તેનો બીજો નથી કરનાર રે. માટે જે કાંઈ થાય છે એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી જ થાય છે. અને એવા ભગવાન અને એવા ભગવાનને ઓળખાવનારા સાચા સંત મહારાજે એ વચનામૃતમાં આગળ કહ્યું કે સમર્થ થકા ઝરણા કરે, સામર્થ્ય હોવા છતાં પણ પોતે માન અપમાન સહન કરે, અને જે સમર્થ હોવા છતાં પણ ઝરણા કરતા હોય એવા જે સંત હોય એના પગની અંદર ચાલનાર ભગવાન કે હું છું, એની આંખની અંદર દ્રષ્ટિ આપનાર મહારાજ કે મારી દ્રષ્ટિ છે. અને શ્રીજી મહારાજ પોતે સ્વમુખે બોલ્યા છે કે સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે, સંત હું ને હું તે વળી સંત રે, એમાં બોલ્યા શ્રી મુખે ભગવંત રે. શ્રીજી મહારાજ કે આવા જે ભગવાનના એકાંતિક સાચા સંત છે એમાં અને મારામાં એક રતિનો પણ ફેર નથી. માટે એવા ભગવાને કહેલા 30 લક્ષણે યુક્ત આપણને સદગુરુ ધ્યાની સ્વામી જેવા સંત મળ્યા. તો મળ્યા એટલે કેવળ મળવાથી કામ નથી થવાનું, પણ એમની જે આજ્ઞા અને અનુવૃત્તિ આપણે સાચવી અને વર્તશું, એમના કયા પ્રમાણે જો આપણે જીવનની અંદર આચરણ કરશું તો જરૂરથી આપણો મોક્ષ થઈ જશે. કારણ કે કોઈ સારી કોલેજમાં એડમિશન મળી ગયું, પણ એડમિશન મળી જવાથી કાંઈ કામ થતું નથી. એના માટે આપણે 3 વર્ષ અભ્યાસ કરવો પડે, પરીક્ષામાં પાસ થવું પડે અને ડિગ્રી પછી મળે. એમ આવા સંત તો મળ્યા, આવા ભગવાન મળ્યા, પણ એ સંતની જે આજ્ઞા છે એ આપણે આજ્ઞા પ્રમાણે વર્તશું, એમની અનુવૃત્તિમાં રહેશું તો જરૂરથી આપણા સર્વેનું કલ્યાણ થશે. સહજાનંદ સ્વામી મહારાજ. મોહનભાઈ તે આદિપુર કેન્દ્રમાં રોજ જે સભા થાય છે એ કથા મોહનભાઈ કરે છે, અને એમણે પણ સંતના મહિમાની આપણને બહુ સારી વાતો કરી. અહીં આ પ્રવચનોનો દોર અહીં પૂરો થાય છે. આજે
અભિષેકથી શરૂઆત થઈ, ત્યારબાદ સંતોના પ્રવચન, સ્વામીજીના આશીર્વચન અને આપણા હરિભક્તોના પ્રવચન. ગાય જેમ કેમ વાગોળે તેમ આપણે આખા દિવસ દરમિયાન જે આપણે સાંભળ્યું, જે આપણને યાદ રહ્યું, તો ભલે ને 5 વાક્ય યાદ રહી ગયા, તો એ જો આપણા જીવનમાં અમલ ન થતા હોય તો એનો આપણે સર્વે પ્રયત્ન કરીએ તો આજનો જે દિવસ છે એનો આપણને મોટો લાભ મળે. નહીંતર તો આપણે અહીંયા સભામાં સારો સમય વ્યતીત કર્યો, સ્વામીના આશીર્વાદ મળ્યા, પણ આપણા જીવનમાં જે સુધારા સ્વામી કરાવવા માગે છે તો એનો લાભ આપણે આ રીતે લેવાનો છે. આવતીકાલે સવારે 8 વાગે લઘુ વિષ્ણુયાગ થવાનો છે. તેમાં હજુ પણ કોઈને નામ નોંધાવવા હોય તો 5 કલાક સુધી ત્યાં ઉતાર ઓફિસમાં નામ નોંધાશે. હજુ કોઈ રહી ગયા હોય તો એની ખાસ અત્રેથી આ જાહેરાત કરવામાં આવે છે. હવે આગળ કોઈ વિશેષ જાહેરાત કરવાની હોય તો પરમ ભગવતી મધુભાઈને કહું. પરમ ભગવતી મધુભાઈ. આજની જેમ જ કાલે વિષ્ણુયાગ પૂરો થશે, પછી પ્રસાદ લઈને પાછો 1 થી 3 બહેનોની સભા થશે. તો બહેનો બધા આવી જાય ટાઈમસર. ત્યાર પછી વળી 3 થી 6 આજે જે પ્રમાણે કર્યું એ જ પ્રમાણે સભા થશે. અને રાત્રે 8 થી 10 એ આ જ પ્રમાણે સત્સંગ સભા થશે. બધા હવે આવું થાય તો મજા આવે ને. બસ જો બોલાવવા પડે આપણે, જો સામેથી બધા તાળીઓ પાડે છે ભગવાનની દયાથી. તો આ કરવાનું છે આપણે, ને એ થઈ રહ્યું છે. આનંદ આવે બધાને, આપણને આનંદ આવે, એને આનંદ આવે, અને વધારે આનંદ કેને આવે? સ્વામીને આનંદ આવે. આ કરવાનું છે આપણે. સ્વામી રાજી થાય એટલે આપણું કામ પૂરું. તો ના પણ હવે ફેરફાર થઈ ગયો અત્યારે નીતિનભાઈ, હવે ફેરફાર થઈ ગયો. નીતિનભાઈ કહે છે બપોરે 3 વાગે અહીં બોલાવવા આવવા માટે બધાને ઉઠાડવા જવા પડ્યા હતા એમ કહે છે. પણ હવે કાલે એવું નહીં થાય એવું દેખાય છે. તો બધા ટાઈમસર સમયસર આવી જજો. અત્યારે સમયસર સૂઈ જજો બધા વહેલા. બધા મંગળામાં 5:30 મંગળા આરતી થાય છે, એમાં બધા આવી જજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગણપતે નમઃ. આવાયામિ સ્થાપયામિ મૂકી દઉં. ફરી બેદાના હાથમાં ચિત રાખો ભગવાનને. હરે બોલો ભગવાન પ્રતિષ્ઠા ફરી હાથમાં ચિત રાખો. ઓમ નમો જ્યોતે યોગાદામા જજ્ઞાપ્રાદવાદે જગ્નામિ માધવાનો દ્વારિસં જગ્ન ગોલામિ મામ દધાતો વિશ્વે દેવાધયમાધયંતમ ઓમ પ્રતિષ્ઠા જો પ્રાદેશ્વરદો ભવજા. હવે ચમચી પાણી રાખું. ગ્લાસનું પાણી લેવાનું. આ ગ્લાસનું પાણી દેવો માટેનું છે, અને વાટકીનું પાણી આપણા માટે છે. વરુણ પૂજા કરી આમાંથી એક ચમચી ભરીને વાટકીમાં પધરાય. વાટકીમાંનું પાછું જળ ગ્લાસમાં મૂકવું, પણ આપણે નથી મૂક્યું. ઘણા જણ શંકા કરે કેમ પાછું લીધું એને આપ્યું નહીં. પણ આ વાટકીનું જળ આપણે લીધું ને એટલે અબોટ ન ગણાય, એટલે આપણે પાછું આમાં નહીં મૂક્યું. હવે ગ્લાસનું જળ લેવાનું. ચરણ વગેરે કે પછી સમૃદ્ધિ બચાવવી પડે. એટલે ધન પુષ્પ દોરવી ભગવાનના હાથ જોડાવવા પડે. ઓમ તામ્રપાત્રે ચંદોયા ખંડ પુષ્પાવરાન વિજા શૈલાન્યમ દદા વડકમ ગ્રાણમ ગણનાયકા દિજ્વજેર્માન. ભગવાન બધું આપે ત્યારે યમુનાજીનું પાણી એટલે સ્વ સ્વીકારવો પડે. એટલે યમુનાજીને ધ્યાન કરવું પડે. નમામિ યમુના મહં જકલ સિદ્ધે દુર્મુદા
પુરારી પદ પંકજા સ્ફુરત મંદરેણુદગડા તદસ્ત નવકાનન પ્રકટ મુદ પુષ્પાંગુણા નર્મદા શ્રીજા શ્રીજા સર્વમાપાપણાશિને બાલવ્રજાકૃતમ પાપમ હર્તે નર્મદા જલમ મુખે યમુના બાલમ અર્પયામિ. ચડાવી દેવાનું. ચોથી ધમતી ભરો. ગંગાનું સ્નાન, ગંગાજીની જ્ઞાન. ફરી ધમતી ભરો. ઓમ નમામિ ગંગે જવપાદ પંકજમ સુરાસુરેન્દ્રવંદનદિવ્યરૂપમ ભક્તિસમુક્તેદરાજિવ્યમ ભાવાનુસારેણ સદા નરાણામ શ્રીપદગામિની ગંગા. તેનો હાથ લઈ નાખવાનો. એક ધમતી ભરે, એક હાથ રહી વપરાવાનું હોય ને ત્યારે બે જણને નહીં વાપરી દેવું. ઘરમાં એક જણને હાથ રાખો. ખાલી પાણી બધું ભલે ને વપરાતું, બીજી બધું ધોઈને વપરાતું. જેવડો હાથ રાખવાનો. એક વાર ઓમ ભયા પ્રાધવ્યામ વાયો ઘાલે ગોપાયો દ્રવ્યામ દારિકે પાયો લા ભયાલ પાદે પ્રાધેરા દંડમયમ્મા શ્રી મહાગણપતિ ભયસ્નાનમ સમર્પયામિ. સમજી બોલો દૈની. ઓમ દાલિગ્રામ નો આકારે ગાંજનો લસ્વજ્જવાધિન દુરભિન મોઘાકાલ પ્રાણ આયો ગોકેદારે ગદમ્મ મહાગણપતે નમઃ. દરિદ્રાનંદ સમર્પયામિ. દેવક સુકુમારી ચડાવજો. દરિદ્રા સુખો દક્ષિણાનંદ સમર્પયામિ. સુધાજમણિયા જલમ સમર્પયામિ. ત્રીજી સમજી ઘીની ભરો. ઓમ ગ્રાજમ ગ્રાજા પાવાના વિવાદમ ભજમ ભજા પાવાના વિવાદમ દારિદ્રજા વિરિદ્ધિસ્વા. ઓમ શિવા ગણપતે નમઃ. ગ્રહ સ્નાનમ સમર્પયામિ. દેવક સુકુમાણી ચડાવજો. ગ્રહ સ્નાન શુદ્ધોદ કરુણ સ્નાનમ સમર્પયામિ. હવે ચોથી સમજી ભગવાદા રાજાય દેવાદુજારાંદે જૈંદવા માર્વેના ધંડો ગાદે મધુનગમુદો ખાધો મધુમન્માધિ વઘોરજા મધુદભ્યો રતુના પીડા મધુમાનો વાણસ ભવાંડુ નમઃ ગણપતે નમઃ. મધુસ્નાનમ સમર્પયામિ. દેવકા સુકુમારી ચડાવજો. યુધો દક્ષિણાનમ સુદાચમણ્ય જલમ સમર્પયામિ. હવે પાંચમી સમજી ભગવાનને મધુઆત્મનામાં શર્કરા સ્નાનમમાં ઓમ આબા ઘોડા જામુદ્રા સૂર્યા ચામુદ્રિકારિકા મરાપારિકા દિવ્યાસાના રામપ્રતિગુરુયદામ રાત્રિ દેવતાય નમઃ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. દેવક સુકુમારી ચડાવજો. દક્ષિણાનમ વરુણ સ્નાનમ સમર્પયામિ. હવે પાંચમી સમજી પાંચ વસ્તુ ભેગી કરવી. ભેગા રહે ત્યારે અમૃત બને. હવે પંચામૃત થાય. પંચામૃતની સમજી બને. ઓમ પાંચામૃત્યાહાધારસ્વાદે. હવે પાણી સમજી બોલો. એમાં ચંદન બદલાય પીવું જે છે. આ છઠ્ઠો બીજ કેસર ચંદન નો છે. અમૃત પછી ઝેર ન બને ઠંડુ રહેવું. એટલે કેસર ચંદન નો ગુણ ધર્મ ઠંડુ. ઓમ ભૂતાનામ દામ્યો ભવેશ્વરીમાં મલયા જલ સંભૂતમ ચંદનમ ગુરુ સંભવ ચંદનમ દેવ દેવે જાના સંપ્રતિ ગૃહીતમ. શ્રીમા ગણપતે નમઃ. ગંધો દક્ષાનમ સમર્પયામિ. દેવકા સુકુમારી ચડાવજો. ગુલાબ જલ ગુલાબની પાંખડી મૂકો. કેસર ચંદન એટલે ઠંડુ. ઠંડુ તેની પી જવું. એટલે જીવનમાં કરવું દસે સુગંધ ફેલાવવી. રસ્તમ નો પીએ. ઓમ મહાનના સુગંધ દિવ્યાંજા ચંદનમ રજનીવદા ઉર્ધ્વરાંજા મયા સદ્દમ ગ્રહણમ ગણનાય ભયામિ. હવે ભગવાન શ્રાણી ચોપાને આત્માને સ્નાન કરાવી અને આસન પર બેસાડો. આ ગણપતિ જય. ઓમ નમો રાજાપતે નમો ગણપતે નમઃ. પ્રથમપતે નમસ્તે અસ્તુ લંબોદરાય દંડાય વિઘ્ન વિનાશિને
देवसुदाय देवनं समर्पयामि हिमाङ्गदासुरं भजे गणेशाय जनार्दनम् एकदन्तवक्त्रतुण्डनागयज्ञसूत्रया निवारणम् वयोपवादिते तुमेवासन्ते प्रस्तुधानमर्पयामि પછી એકનો પવિત્ર બેદાના અક્ષર મૂકી દો. એકનો પવિત્રમ બ્રહ્મ પવિત્રમ પ્રજાપતિ દાસ પુરસ્કાર આયુષ્યમ અગ્રમ પ્રતિમોદ સુપ્રમ એકનો પવિત્રમ બ્રહ્મસ્તુ જયમ્મા એકનો પવિત્રમ સમર્પયામિ. પછી ચંદન અને કંકુનું તિલક કરજો. રક્તખંડાનુલિપ્તાંગમ રક્તપુષ્પે પૂજિતમ ભક્તાનુગમિનમ દેવ જગત્કારણમૂર્તિતમ આવિર્ભૂતજુલાદે પ્રકૃતે પુરુષાર્થમ એવં ધ્યાયન દેવની. પછી અક્ષર ધરાવેલા ચોખા અક્ષરાંજુલાદેતા કુંકુમાક્ષાદરોપિતામયા નવેદિના વક્ષક્ષરમર્પયામિ. પછી પુષ્પ દેવાંતિકા બકુલધમ ભગવાનલાબ્ધે પુણ્યા ગજાત કળબીલવદાલ પુષ્પે बिल्वाब्दभाव तुलसीदलमालदेवे ताम्बूजयामि जगदीश्वर मे प्रसीदा. પછી દુર્વા દુર્વેહા ધરો દુર્વેહા મૃદસંબરે સદમૂલે સદાંગુરે દશમાદગ્રાંદ્રે સદાની સમર્પયામિ. 3 ચમચી થાળીમાં મૂકી દો. ખાલી વાટકીમાં ધૂપ દીપ ને નૈવેદ્યનો સંકલ્પ. ધૂપમ આગ્રયામિ દીપમ સમદર્શયામિ નૈવેદ્યમ સમર્પયામિ. ભગવાનને જમાડવાની ભાવના કરજો. પંચ પ્રાણાહુતિમાં ઓમ પ્રાણાય સ્વાહા. નવેદ આગળ જલાવજો. એક પડી કે ગોંડ્યો નવેદ જમાડ. હવે આ નવેદ ભગવાનને જમાડવાનું થશે. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા બ્રહ્મણે મધ્યભાંડ્યમાં એક ચમચી પડીને બાંધ મૂકી દો. ફરી જમાડજો. ઓમ ગમ ગણપતે નમઃ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 3 ચમચી પાણી ઉત્તરા પ્રોક્ષમ અસુરજાણમ પુરજાણમ કરોડોનાથી ગંધમ સમર્પયામિ. જમાડ પછી કંકુના સર નાખો. કરોડોનાથી ગંધમ સમર્પયામિ. પછી 2 દાણા અક્ષર મૂકી દો. હિરણ્ય મૂકવું પડે. તાદ્રવી વેલથી બધું આ મૂકેલું છે. ઓમ મુખવાસાર્થી પુંગી પર હિરણા દક્ષિણા તાંબૂલમ સમર્પયામિ. 4 વસ્તુ માંગવા નવા વર્ષમાં. બોલો નિર્વિઘ્નમ મમ સંસારમ. હે ભગવાન નિર્વિઘ્નથી મારો સંસાર. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા. ધંધો પણ પ્રચંડ ચિંતનથી ચાલવો જોઈએ. નિર્વિઘ્નમ ધન પ્રાપ્ત કરવું છે એની પણ વિઘ્ન ના આવવું જોઈએ. નિર્વિઘ્નમ મમ પુત્રસ્ય. મારા સંતાનની ભગવાન વિઘ્ન ના આવે. ગણેશસ્ય પ્રસાદત. 12 મહિને એક પ્રસાદ આપે એટલે આખું 12 મહિના ચાલે. ગણેશસ્ય પ્રસાદતમ. પછી આજની પ્રાર્થના. ઈ ગણેશ્વરાય વરદાય ગુણાપ્રિયાય લંબોદરાય જગલાય જગદ્વિધાય નાગાનનાય હૃદયાગ્રવિભૂષિતાય ગૌરીશ્વરાય ગણનાથ નમો નમસ્તે. એકદંતો મહાબુદ્ધિ સર્વા ગુણો ગુણનાયક સર્વા સિદ્ધિ કરો દેવ ગૌરી પુત્ર વિનાયકમ. ચમચી પાણી રાખજો. અને આ પૂજ્યા સંગાય ભગવાન દેવતા ધર્મપુત્રે જ બેજમ નૈતિક ધરેતી શક્તિ ભક્તિ કિલકમ શ્રી સ્વામિનારાયણ પ્રીતિયાર્થે ન્યાસે વિનિયોગ. ખાલી વાટકી ન્યાસ કરજો. હવે તો કરજો ને. આમ નમો અંગુષ્ઠાભ્યાય નમઃ. ઓમ અવતારની દર્શનીભ્યાય નમઃ. સ્વામિનારાયણાય મધ્યમાભ્યાય નમઃ. ઓમ નમો નામિકાભ્યાય નમઃ. અવતારી કનિષ્ઠિકાભ્યાય નમઃ. સ્વામિનારાયણ કરસલક પુસ્તકાભ્યાય નમઃ. નકારમ નાભુ નકારમ ઉદરે નકારમ મહાહૃદે નિકારમ કંડે નકાર મુખે નકાર નાસિકાય સ્વકાર ચક્ષુ નિકાર કર્ણયો નકાર લલાટે
ढकार मूर्धनि यकार जिगाय अणकार स्कंदयो यकार सर्वांगे कार कर्षक दुघर दारिद्र हरक પછી આમ કર સુગામ કરબ યાદ નાખવાનું હસ્તમ પ્રકારણમ હવે હાથમાં અક્ષત રાખી ભગવાનની પૂજા ઓમ વેદામ વિષ્ણવે ઝગડામે દ્વેધાને ધારે બધામ રામોડમ જવા ગોધરે સ્વાહા દસંગ ચક્રમ સકિરીટ કુંડલમ સફેદ વસ્ત્રમ સરધીરુ હેક્ષણમ સહાર વૃક્ષ સર્ગો સમિશ્લ્ય નમો ભગવાન સ્વામિનારાયણ સતત યજ્ઞ છે આ બધા સાક્ષાત આ મંદિરમાં બેઠેલા છે હવે સબ્જી પાણી નાખો ત્રણ સબ્જી ભરીને ચડાવી દેવાનું પાદ્યો પાદ્યમ સમર્પયામિ અસ્યોર્યમ સમર્પયામિ અર્યાને મુદ્યાચમનિયા જલમ સમર્પયામિ હવે પગા દુડુગા સહસ્રાક્ષ સહસ્રપાદ પ્રભુ વિઘો સર્વસ્પ્રદ્વાન વસિષ્ઠદાંગુલમ ઉડુગાય વેદકું સર્વંજ ભૂતંજ ભાવ્યમ ઉદામ્રસદ્વધેજાનુજધન્નેનાધિદોહદે તેજાવાનજ મહિમા દોજ્યાયાંજ પુરુગા પાદો જ વિશ્વાભૂતાનિ ત્રિપાદશ્યામૃતં દેવે ધને અભિ રાજો વિરાટ જાય વિરાજો આદિ પુરુગા દજાતો અજરી જજા પચા ભૂમિ માધવ પુરા દસ્માદ જ્ઞાતા પદંતો જ્ઞાની કગપવાહનં ચેદજાપ્રિયં ભવભયાપહં ભક્તિમુક્તિદં ચુલપતિ જગત નાથમેશ્વરં કમલવાસમં આમયામ્યહં આપણ કર્યું અને ભગવાનને બધી વસ્ત્ર પહેરાવ્યું આ બધા વસ્તુ એ પહેરાવ્યા છે પીલા પીતાંબરમ નારદજી ભગવાનને ચડાવજો ઓમ સર્વભૂતાધિકે એને ઉમી શકે આટલો પ્રેમથી થાય ઓમ બુધાય સ્વાહા 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 ઓમ રહસ્પતે સ્વાહા ઓમ રહસ્પતે સ્વાહા ઓમ રહસ્પતે સ્વાહા ઓમ રહસ્પતે સ્વાહા ઓમ શુક્રાય 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 સ્વાહા જલેશ્વરાય સ્વાહા ઓમ જલેશ્વરાય સ્વાહા ઓમ જલેશ્વરાય સ્વાહા ઓમ જલે ઓમ રાવે સ્વાહા ઓમ રાવે સ્વાહા ઓમ રાવે સ્વાહા ઓમ રાવે સ્વાહા ઓમ કેશવે સ્વાહા ઓમ કેશવે સ્વાહા ઓમ કેશવે સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ ઈશ્વરાય સ્વાહા ઓમ માય સ્વાહા ઓમ માય સ્વાહા ઓમ માય સ્વાહા ઓમ માય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ સ્કંદાય સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ ઓમ યમાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ કાલાય સ્વાહા ઓમ વિષ્ણુગુપ્તાય સ્વાહા
ओम चित्रगुप्ताय स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा ओम चित्रगुप्ताय स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अन्ये स्वाहा ओम धराय स्वाहा ओम धराय स्वाहा ओम धराय स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम इंद्राय 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 स्वाहा स्वाहा ओम प्रजापते स्वाहा ओम प्रजापते स्वाहा ओम प्रजापते स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम गणपते स्वाहा ओम अस्मिभ्याय स्वाहा ओम वास्तुस्पते स्वाहा ओम वास्तुस्पते स्वाहा ओम क्षेत्रमालाय स्वाहा ओम क्षेत्रमालाय स्वाहा ओम इंद्राय स्वाहा ओम यमाय स्वाहा ओम यमाय स्वाहा ओम निरुच्चे स्वाहा स्वाहा ओम वरुणाय स्वाहा ओम वायवे स्वाहा ओमाय स्वाहा ओम सोमाय स्वाहा ओम अनंताय स्वाहा ओम अनंताय स्वाहा। હવે આ વિષ્ણુ યાગની પ્રધાન આવતીઓ આવે છે એ બી હવે પ્રધાન આવતીઓ છે બોલો લક્ષ્મીનારાયણ દેવની જય નારાયણ દેવની જય ગરજા મહારાજની જય હરિ ઓમ માતા હે માતા ના ભૂતામાં છે ગો ધર્વા સત્પ્રદવાન ગોળા માં સ્વાહા બધા બોલજો ભગવાન મોડું બોલજે તો જ આવતી નહીં બોલ આમ જગત કુમાર બધા બોલજો ઓમ ઓમ વેદાવાન જમય માધવ જયમ જગુરુગા આનંદ વિસ્મરણ દેવે સ્વાહા ઓમ ત્રિપાદુર્લભ પશ્ચાત ભૂમિ માધવ ઘોરાજ સ્વાહા ઓમ દત્તા જગ્ના સર્વહૂતરજ સંરક્ષણ પ્રખદાજ્યમ સદેવાય નારણ્ય ગમ્ય દધિ સ્વાહા ચંદા ગુજે જગને ઉમ્મા દત્તા દત્તા સર્વ ઉત્તરજ સંરક્ષણ પ્રખદાજ્યમ સ્વાહા ઓમ વેદાવાન જમય માધો જયમ જબુરુગા આદો જ વિશ્વાભૂતા નિર્બાધ્યામ ભજન્તિ વિશ્વાભૂતેહ ભવદમુના તથો વિક્રમિકાત્મધાનમાન ધને અભિસ્વા ઓમ તથો વિરાડજાય નવિરાજુ આદિપુરુષા પ્રજાદો વજરિજત પજાદો ગોપીનાથ મહારાજ જગ્નવદન પદ વદંતો જાતિ રાજ્યં ગ્રીષ્મૈ શ્રી સપ્તધમિ જાગ્રતા
देवादिग्नन्दन्वान अभग्नं महिमान ददान्द्रग्नबोधवे दाद्याः दण्डिदेवात्वा ॐ हिरण्यवर्णामरणिं सुवर्णरजतदां जगदामिदनमय लक्ष्मी जातवेदो महाभक्त्वा ॐ અંગૂઠો અને આપણે દેવોની પૂજા કરીએ ને હરિભક્તનું જે મુખ છે ને યજ્ઞનારાયણ રાખવાનું હરિ ઓમ हिरणमय लक्ष्मी जातवेदो मावहम् ॐ श्रीदेव दक्षिणजायत आग्रसेन रथसा प्रथमाणौ देवे जन्मप्रधान देवो जातिर्भुवनादिवजन्न ॐ सत्याघातन्बडिजैस्ति सप्तसमिधाग्रदाः देवामय दत्तदेव तानि धान्यानि प्रथमान्य दान्नसे अनायाः दण्डिदेवाः बोलो इदम् अग्नये वैश्वानराय वसु रुद्राय अनन्तकोटि ब्रह्माण्डेश्वर मूलमीनारायण अखण्ड प्रीति संपादनार्थे विष्णु याग प्रधांज लक्ष्मी अखंड प्रसन्नार्थे लक्ष्मी नारायणो प्रसन्नार्थे वसुधारा समन्वित
આજે નૂતન વર્ષ એના શરૂઆતના 3 દિવસ બેસતું વર્ષ અને ભાઈબીજ સ્વામી 2 દિવસ આપણા લૌકિક જે પણ સંબંધો હોય, લૌકિક જે પણ સ્વજનોને ત્યાં જવાનું હોય એના માટે આપણને 2 દિવસ સ્વામીજીએ ફાળવ્યા. અને તરત જ જે મંતાણી સાહેબે કીધું કે 50 કલાક નહોતા થયા અને સ્વામીજીએ આપણને અહીંયા બોલાવ્યા અને ભગવાનનો સુંદર મજાના અભિષેક, સંતોના પ્રવચનો, સંતોના આશીર્વચનો, ઘનશ્યામ જન્મોત્સવ, રાસોત્સવ એવા સુંદર મજાના અભિષેક અને સુંદર મજાના સમયાઓના સ્વામીજીએ આયોજન કરી અને નવા વર્ષમાં આપણને એનો લાભ આપ્યો. અને સ્વામીજીએ પછી ખાસ જે પ્રોગ્રામ માટે અહીંયા બોલાવ્યા હતા, સ્વામીજીએ એમ કીધું હતું કે કોઈ સંતો નહીં આવે, હરિભક્તોએ પરસ્પર જ સત્સંગ કરવાનો છે અને ભગવાનની અને સંતોની મહિમાની વાતો કરવાની છે. અને એને અંતર્ગત બહેનોની સભા, અત્યારે પેરેલલ 10 થી 18 વર્ષના વયની ઉંમરના બાળકોની સભા ઉપર સભા મંડપમાં ચાલી રહી છે. એમનું પણ 3 થી 6 અને 8 થી 10 100 જેટલા બાળકો છે અત્યારે, જે વારાફરતી બહુ જ સુંદર રીતે ત્યાં પણ પોતાના વક્તવ્યો, પોતાની અંતરની ઉર્મિઓ રજૂ કરી રહ્યા છે. બપોરે 1 થી 3 બહેનોની સભા. આમ તો બહેનોની વધારે આકરી તપસ્યા કહેવાય, કારણ કે 1 થી 6 સલંગ એમને બેસવાનું હોય છે. આપણે તો બધા આડા પડી રૂમમાં એક ઊંઘ ખેંચી અને પછી 3 થી 6 ચા પી ગરમ થઈને અહીંયા આવીએ છીએ. એટલે સ્વામીજીએ આખો પ્રોગ્રામની રજૂઆત કરી કે જેથી આખું વર્ષ આપણું ભગવાનમય રહે, ભગવાનના સુંદર સત્સંગના પ્રવચનો, સુંદર મજાના જે અભિષેકના દર્શન, એને અંતર્ગત આપણું આખું વર્ષ ભગવાનમય રહે. સ્વામીજી જોડે સાંજે બેઠા હતા ત્યારે સ્વામીજીએ કીધું, ભગવાનની વાતો કરી. સ્વામીજીને એટલો બધો ઉમળકો હતો, એટલો બધો આનંદ હતો, એટલા રીતે સુંદર રીતે મલકાતા હતા. સ્વામીજીને પણ આપણે જે પ્રવચનો કર્યા ને એમના ફેસ ઉપરથી એની અનુભૂતિ આપણે જાણી શકતા હતા કે સ્વામી કેટલા બધા આમાં રાજી છે. કોણે કોણે શું વાત કરી એ બધું સ્વામીજીને વાત કરી. સ્વામીજી ખૂબ રાજી થયા. સ્વામીજી કે બધા સરસ બોલી રહ્યા છે, બધા તૈયાર થઈ રહ્યા છે. ગામે ગામ સત્સંગના આ રીતે સત્સંગ હોલ, શુભ સંસ્કાર કેન્દ્ર, જ્યાં શુભ સંસ્કાર કેન્દ્ર નથી ત્યાં આ રીતે સુંદર મજાની સત્સંગ સભાના આયોજનો થાય છે. અને આપણને એમ થાય કે આપણે સરસ બોલીએ છીએ, આપણને અભિમાન થાય કે આપણે બોલીએ છીએ, પણ એ આપણે નથી બોલતા. એ આ સદગુરુ છે. જેમ કુંજ પક્ષીનું દ્રષ્ટાંત આપ્યું ને કે કુંજ પક્ષી દૂરથી એના ઈંડાનું સેવન કરે, એમાં આ સંતની તાકાત છે કે આપણને બધાને તૈયાર કરી રહ્યા છે. બાકી માઇક પાસે જાઓ તો ઘેંઘે ફેફે થઈ જાય. તો નાના નાના છોકરાઓ દરેક જણ બોલે છે, દરેક જણ તૈયાર થઈ રહ્યા છે. એ આ સંતનો આશીર્વાદ છે અને એના કારણે એના જે આશીર્વાદ છે અને એની તાકાત છે કે ત્યાં બેઠા બેઠા પણ આપણને બધાનું દોરી સંચાર કરી શકે. ઘણી વખત શું બોલવાના હોવ અને શું બોલી જાઓ છો એનું કારણ એકમાત્ર કે શું ઉપદેશ આપવો છે એ પણ એ તમને પ્રેરણા કરે છે. તો એવા સુંદર મજાનું સ્વામીજીએ આયોજન કર્યું છે અને એને અંતર્ગત આપણે આ સત્સંગ સભાનું અત્યારે આયોજન કર્યું છે.
તો હવે આપણે અહીંયા ગાડી સત્સંગના પ્રવચનો ગામે ગામના જે હરિભક્તો છે એના પ્રવચનો અહીંયા ગાડી આપણે લઈશું. કાલે આપણે લગભગ દરેક ગામના એક બે હરિભક્તોના પ્રવચન લીધા હતા અને અત્યારે પણ એ જ રીતે બધા પ્રવચન લેવાના છે અને સાંજે 8 થી 10 એ જ રીતે સત્સંગને લગતા પ્રવચનો થશે. તો હવે વડોદરાથી પધારેલા રાકેશભાઈ પટેલ અહીંયા પધારી. રાકેશભાઈ પટેલ. ભાવનગર લલિતસિંહ રાણા. જામનગર લલિતસિંહ રાણા અહીં પધારી પોતાની અંતરની ઉર્મિઓ રજૂ કરશે. લલિતસિંહ રાણા. નૂતન વર્ષના દરેકને જે સ્વામિનારાયણ. સર્વઅવતારી ભગવાન સ્વામિનારાયણ એમને અખંડ ધારી રહેલા એવા આપણા લાડીલા ગુરુવર્ય પૂજ્ય ધ્યાની સ્વામી, સર્વે હરિભક્ત ભાઈ બહેનો, સત્સંગમાં 1973 થી આવેલો પણ સ્વામીને 1993 થી ઓળખ્યા. 1993ની સાલમાં મૂળ ભુજના ભગવાનજીભાઈ પોપટ એ અમે બધા ગાંધીનગર 11 નંબરની રૂમમાં ભેગા થઈ ગયેલા. મને કે સ્વામીના પરચાની વાત કરું? કરો ને, બહુ સારું, અમને મજા આવશે. મને કે હું જોબાન પગીનો બીજો અવતાર. દારૂ પીવું, મટણ ખાવું, જુગારની ક્લબ ચલાવું અને આલસન કૂતરા રાખવું, રિવોલ્વર રાખવું અને કોઈથી બીવું નહીં, મારી નાખીને નિર્દોષ છૂટી જાઉં. સાંજ પડે મારે ત્યાં ન્યાયાધીશને પાર્ટીઓ હોય એવા દારૂ મટણની. એટલે નાનુભાઈ તુષાર એ સ્વામીનો શિષ્ય, એટલે અવારનવાર કે તમે સ્વામી પાસે જાઓ, સ્વામી પાસે જાઓ, પણ હું જાઉં નહીં. સ્વામી ત્યારે ભુજમાં હતા અને હું ભુજ ગયેલો, દારૂ પીધેલો અને હેઠે જઈને પૂછ્યું ધ્યાની ટકલું ક્યાં, ધ્યાની ટકલું ક્યાં? એટલે એક સંતે કીધું ઉપર સભા મંડપમાં હશે. સ્વામી કોઈ દી મન નથી મળ્યો, હું કોઈ દી સ્વામી નથી મળ્યો. અને જેવા મેં અંદર પગ મૂક્યો એટલે સ્વામીએ કીધું ઓહો આવો ભગવાનજી શેઠ, આવો આવો, રસ્તો કરો, આવવા દો. સ્વામી 60 જણને સત્સંગ કરાવતા હતા. એટલે અંદર ગયો, બેસો. એટલે મેં કીધું હું જો દારૂ પીવું છું, મટન ખાઉં છું, ક્લબ ચલાવું છું અને કોઈથી બીતો નથી, માગો એટલા પૈસા આપું. સ્વામી કે પૈસા તમે શું આપતા? અમે પૈસા આપીએ, પણ તમે બપોરે 4 વાગે આવો. અત્યારે બધો સત્સંગ ચાલતો હતો, દારૂ પીધો તો શું વાતચીત કરવી? એટલે કે હું આવવાનું નથી, હું ફિલ્મમાં જવાનો છું. સ્વામી કે ભલે અમે રાહ જોશું. તો હું આવવાનું નથી, હું ફિલ્મમાં જવાનું. ભલે અમે રાહ જોશું કે. પછી હું ઘરે પહોંચી ગયો, ખાઈ પીને સૂઈ ગયો ને જાગ્યો ત્યાં ઘડિયાળનો કાંટો 3:45. એમ થયું ફિલ્મ તો ઘણી જતી રહી, લાવવાનું પાછું સ્વામી પાસે જાઓ. સ્વામી પાસે પહોંચ્યો. સ્વામી કહો આવી ગયા, સારું થયું, અમે રાહ જોતા, સારું થયું આવી ગયા. 10 દી પહેલા શું આવું કામ કર્યું હતું? વર્ષ દી પહેલા શું આવું કામ કર્યું હતું? એક પછી એક બધું એમનું પ્રકરણ ખોલીને મૂકી દીધું મારી પાસે. હવે લક્ચર છે ને ફેરા ફરવા છે કે મોક્ષ જોઈ છે? મોક્ષ તો જોઈ છે. સ્વામી હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો એટલે મારો ધંધો પડી ભાંગે. કારણ કે દારૂ મટણની પાર્ટીઓ ન્યાયાધીશ લે આવવાનો, એટલે એને મારા કેસ બધા ફેવરમાં આપે. તો સ્વામી કે તમને ન્યાયાધીશ કરી દે તો ન્યાયાધીશ કરી દો. તો કે સારું સ્વામી.
સ્વામી નોટરી બનાવી દીધા, કંઠી બાંધીને આશ્રિત થયા. સાંજ પડે 500 રૂપિયા ટેસ્ટથી કમેલું, તેથી સસ્તાઈનો જમાનો. પછી સ્વામી ભુજથી અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર આવ્યા. એ સમય દરમિયાનમાં અમે બધાએ ભેગા થઈને બોમ્બેમાં મલૂરની અંદર મિટિંગ ગોઠવી કે ભાઈ આપણે બદ્રી કેદાર હરિદ્વાર ત્યાં જવું છે. આજ 17મી તારીખ છે, તો આવતી 17 તારીખે આપણે જવાનું, ક્યાં જવું, બીજું ત્રીજું બધું નક્કી કરી નાખ્યું, કઈ રીતે ગોઠવવું રોકવું બધું. અને પછી અમે બધા ત્યાંથી પ્રોગ્રામ ફિક્સ કરીને છૂટા પડ્યા. બીજે દિવસે એમના મિસિસને એટેક આવ્યો જોરદાર, અને ડૉક્ટરે કીધું કે તમારે 1.5 મહિના સુધી પથારી વસાવવાનું, ઊભા થયા જવાબદારી અમારી નહીં. અને મહિનો તો પૂરો થઈ ગયો, એને હાથ લીધી કે મારે આવવું છે. તો કે ડૉક્ટર રજા આપે તો જવાનું, નહીં તો નહીં આપણે જઈ શકીએ. એ જીવતા મળતા મારે પછી કેદી દર્શન થાય, મારે આવવું છે કે. તો ડૉક્ટર પાસે સલાહ લઈ આવો. ડૉક્ટર પાસે સલાહ લેવા ગયા. ડૉક્ટર કીધું રજા નહીં આપું, પણ તમે આપશો તો ભલે, નહીં આપો તો ભલે, રજા તો આપવી પડશે અને સલાહ આપો. તો કે સૂતા સૂતા હરિદ્વાર સુધી જવાનું, બદ્રી કેદાર નહીં જવાનું. ભલે. પહોંચી ગયા હરિદ્વાર સૂતા સૂતા. ત્યાં જઈને સ્વામીને ફોન કર્યો કે હું ભગવાનજી પોપટ મુંડુડ હરિદ્વારથી બોલું, જેસવાણા. સ્વામી કે હરિદ્વાર પછી ગયા, જેસવાણા બોલો બોલો. તો આપણે આજ્ઞાન આશીર્વાદ નહીં, પણ જો હાજરી હોય તો અમારે બદ્રી કેદાર જવું છે. સ્વામી કે હાલો હાલો. થોડી વાર થઈને ગાડી કરી સ્ટાર્ટ. આગલી સીટમાં ડ્રાઈવર અને સ્વામી, પાછલી સીટમાં હું અને મારા વાઈફ. રસ્તો જ્યાં ખરાબ આવે ને સ્વામી ઉતરી જાય, આવવા દો, વળી બેસી જાય, આવવા દો. એમ કરતા કરતા બદ્રી કેદાર થઈને ત્યાં પાછા હરિદ્વાર આવ્યા હતા, સ્વામી અદ્રશ્ય. એટલે પહોંચ્યા ગાંધીનગર. ગાંધીનગર જઈને સ્વામીને દંડવત પ્રણામ કર્યો. સ્વામી તમે બહુ તકલીફ દીધી, બહુ તકલીફ. સ્વામી કે તમે મારા છો, અમે તકલીફ નહીં દીધી, કોણ લેશે? તો આવા આપણા સંત છે. ત્યાં અમે સત્સંગ સભા ચલાવી છે. એટલે સત્સંગમાં કુસંગનું વચનામૃત મારે સમજાવવાનું હતું, બહુ નાનું વચનામૃત છે. મહારાજને કીધું કે મેં પ્રાર્થના કરી, એ મહારાજ મને કંઈ આવડતું નથી. એટલે મુક્તાનંદ સ્વામીની જીવ પર બેસીને તમે જેમ સહીદેવ ગાયકવાડની સભા જીતાડીને બધા આનંદ કરાવ્યો, તેમ મારી જીવ પર બેસી સત્સંગ કરીને બધાને ખૂબ આનંદ કરાવજો. અને આમાં તમે બધા 1.5 કલાક મારે કાઢવો, 2 કલાક કાઢવો, મને કેમ ખબર નહીં પડે. તમે આવજો, નંદ સંતો આવે, ધ્યાની સ્વામી આવે, બધા આદિ આચાર્ય બધા આવે. મનથી પ્રાર્થના કરી અને સત્સંગ શરૂ કર્યો. સત્સંગ બહુ મજાનો ગયો, સરસ રીતથી. પછી બધા 12 વાગે છૂટા થઈ અને બધા થોડી વાર માટે ઊભા હતા. એટલે ભાવિની વ્યાસ કરીને અત્યારે આઈડીબી મેનેજર છે. એ છોકરો મને કે માસા આજ તો બહુ આનંદ આવ્યો, હજી બેસી રહું, ઊભું નથી થવું, હજી બેસી રહું, ઊભું નથી થવું. થોડી વાર થઈ અને પછી બધા જુદા પડી ગયા. બીજે જઈને મને વાત કરી, મને કે રસોડાના બારણા પાસે બેઠો હતો અને અંદર જોયું તો ધ્યાની સ્વામી સ્વામી ભગવાન બે ઊભા હતા. સ્વામી ભગવાન માથે લાલ પાક પહેરી હતી અને સફેદ વસ્ત્ર હતા. અને સ્વામી કે આ હું ધ્યાન રાખ, ત્યાં ધ્યાન રાખ. પછી અડધી કલાક પછી પાછું જોયું, પાછું સ્વામીએ કીધું આ હું ધ્યાન રાખ્યો, ત્યાં ધ્યાન રાખ. અને પછી 10-12 મહિના પહેલા જયારે સ્વામી પાસે આવેલો ત્યારે સ્વામી મને વાત કરી કે તમે સત્સંગ બહુ સારો કરો, બહુ સારો કરો. મેં સ્વામી મનમાં કીધું તમે કરાવો, હું થોડું કરાવું છું. તો આવા આપણા સંત છે. આ મહારાજ ને પૂજા તમે જયારે ભાવથી કરો ને ત્યારે ભગવાન તમારી પૂજા બરોબર સ્વીકારે છે અને પૂજામાં હોય જ છે, એમાં બે મત નહીં. હમણાં ગયા ભાદરવા મહિનાની ચોથના દિવસે હું પૂજા કરવા બેઠો હતો. એટલે સાકરના ગાંગડા થોડા મોટા હતા, એટલે એક ગાંગડો મોટો ને એક નાનો, એ ભગવાનને ધરાવવું ને એમ બદામ હોય. એટલે પૂજા પૂરી થઈ ગઈ. નાનો ગાંગડો ગોતતો હતો તો અંદર જડે નહીં. એટલે ખાતરી થઈ ગઈ કે આ ભગવાન જમી ગયા. જમી ગયા પછીથી મને વિચાર આવ્યો કે હવે શું કરવું. એટલે મોટા ગાંગડામાંથી કટકી લઈને હું પ્રસાદીની પાણીમાં નાખી દઉં, જે ધરાવેલું હોય ને પાણીમાં, એ બધાને આપી દઉં. પછી વિચાર આવ્યો કે મેં કીધું આ મોટો ગાંગડો હું જમી ગયો, એના બંને રાખ્યો તો બધાને પ્રસાદી અપાત. એટલે હાકરની વાટકી મંગાવી કે આની અંદર લાવો આપણે આ પાણી છાંટી દઈએ, કારણ કે હુતક આવે કે ગ્રહણ થાય તો આ બધું ફેલ થઈ જાય પાણી. એટલે છાંટીને પછી પ્રસાદીની બધું હાકર બનાવી લીધી. એમાં મારો કપડા બદલો જતો પગ અડી ગયો, એટલે થોડી હાકર ઢોરાઈ ગઈ. એટલે મેં કીધું આ ભલે પોતું કરેલું છે એટલે જુદી રાખી દો. અને બધાને સત્સંગમાં વાત કરી કે આવું ભગવાન આપણે તે પ્રચો આપ્યો, ભગવાન પરચા આપ્યા જ કરે છે. પછી મેં તમને બધાને સાંજે આપીશ આજે પ્રસાદી. અને એ બધાને
10-15 ગાંગડા હશે, પણ સત્સંગમાં સંખ્યા વધી ગઈ હતી એટલે બધાને આપતા કરો છતાં 2 ગાંગડા વધ્યા. ત્યારે એમ ખાતરી થઈ ગઈ કે આ ભગવાન પછી અહીંયા છે બરકત પૂરી બધાને પૂરા કરાવે. એટલે એવા આપણા મહારાજ બહુ દયાળુ છે. પ્રસાદીનું પાણી પણ આપણું એવું જ છે. મારે ત્યાં સામે એક જાંભા કરીને રહે છે, અત્યારે એક્સપાયર થઈ ગયા છે, ધામમાં ગયા. એના માસીજી સાસુ, એને કિડની ફેલ થઈ ગયેલી 2, એટલે સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરેલા. દાખલ કર્યા પછી ડૉક્ટરે કીધું ભાઈ આ 2 દિવસના મહેમાન છે અને હવે આને કંઈ સારું થાય એમ નથી, તમે ઘરે લઈ જાઓ. આ 2 કિડનીની MRI કર્યું બધું નથી કંઈ ચાલે એમાં. એટલે 2 ઇરિન હોસ્પિટલમાં દાખલ કર્યા. ઇરિન હોસ્પિટલમાં મહિના દિવસ રાખ્યા અને થોડુંક ઠીક થયું એટલે ડૉક્ટર રજા આપી દીધી, લઈ આવ્યા. પછી મને બોલાવ્યું, ભાઈ હવે તમે ભગવાનના ભગત છો ને કંઈક મને સારું થયું કરી દો ને. મને શું આવડે છે, મારી પાસે પ્રસાદીનું પાણી ભગવાનની માળાનું નામ તમને આપું, 5-5 માળા તમે કરતા રહ્યો, આ પ્રસાદીનું પાણી પીતા રહ્યો. હવે જે હાલી શકતા નહોતા, ઉભા થઈ શકતા નહોતા, કારોતા નહોતા, એ પરિસ્થિતિ હતી. એ બેને પ્રસાદીનું પાણી લેવાનું શરૂ કરી દીધું અને પછી એના દેરની દીકરી છે અને દીકરી પોતાની બનાવી એટલે ગાંધીનગર ગયા. અને ગાંધીનગરમાં એની દીકરી બીમાર પડી ગઈ, પોતે રસોઈ પછી કરતા હતા, દવા બધી ખાવાની બધી છોડી દીધી, પ્રસાદીનું પાણી જ ખાલી એકલું પીવે છે અને આજની કિડનીની 2 હારી થઈ ગઈ. તો આવા ભગવાન આપણે દયાળુ છે. ખાલી મહારાજને આપણે રાખો ને ભાવથી, સાચા ભાવથી, સંતોને સંભાળો તો આપણી હારે હાજર જોઈએ. હું બેંકમાં નોકરી કરતો હતો, મારી બેબીની સગાઈ કરવાની. સ્વામી ત્યારે એ વખતે અમેરિકાની બાજુ પધારેલા. એટલે મને મનમાં ચિંતા થાય, સ્વામી નથી મારે કોને વાત કરવી, આપણી પાસે તો ફોન નંબર નથી, શું કરવું આમ છે તેમ છે. ત્યાં બહાર નીકળી અને ઊભો હતો અને ગુલાબની સુગંધ, ફૂલની સુગંધ એટલી બધી સુગંધ આવવા માંડી પડી ન પૂછવા. એટલે ખાતરી થઈ ગઈ કે સ્વામી અત્યારે અહીં જ છે. પછી મારી કેબિનમાં ગયો ત્યારે અગરબત્તી સરકતી ગુલાબની, એવી ઝીણી ઝીણી સુગંધ આવતી. એટલે સ્વામીને અને મહારાજની જ્યારે સાચા ભાવથી પ્રાર્થના કરો ને ત્યારે મહારાજ અને સ્વામી બધા આપણી સાથે જ હોય. એટલે આપણે ચિંતા અને ઉપાધિ એવું નથી. સંતો આપણા એવા જ તૈયાર છે, મહારાજ પણ આપણી સાથે જ છે. અને ખાતરી કરવું કે આ દુનિયાની અંદર, એમાંય ભારતની અંદર આવા સંત અને આવા ભગવાન કોઈને મળ્યા નથી, મરવાના નથી. આપણે તો બહુ નસીબદાર છીએ કે આપણને આ સંત મળી ગયા. એટલે હું તો ઘણા બધાને કહું છું કે તમે દીકરાઓને દીકરીઓને જેને તને કરોડ રૂપિયા, લાખો રૂપિયા આપો, એના બદલે ખાલી એક સ્વામી ભગવાન આપી દો. ભગવાન આપ્યા તો બધું આપ્યું છે, ભગવાન નથી આપ્યા તો કાંઈ નથી આપ્યું. બીજી વસ્તુમાં કે અત્યારે પરિસ્થિતિ એવી પલટાઈ ગઈ છે કે જો સત્સંગના ગુરુકુળમાં તમે છોકરાઓને નહીં ભણવા મૂકો ને તો કાલ સવારે તમારો છોકરાઓ છે ને એ દારૂ પીતા, જુગાર રમતા, વ્યભિચાર કરતા થઈ જશે. આજે મા બાપો ગૌરવ અનુભવે છે, પટેલ લોકો ખાસ કરીને. એ લોકો એમ માને છે કે આપણા છોકરાને 2 લાખ રૂપિયામાં એક રૂમની અંદર 4 છોકરાઓ રહેતા હોય અને એને 2 લાખ રૂપિયા વર્ષને ફી ભરવાની, એનો રસોઈયો જુદો, એસી રૂમ હોય અને ખાવાનું પીવાનું, પણ એને ખબર નથી કે એના છોકરાઓ ક્યાં જઈને શું કરે છે. આ પરિસ્થિતિ આવી ગઈ છે. એટલે એ લોકોના છોકરાઓ અત્યારે બગડી ગયા છે. એક ભાઈ હમણાં વાત કરતો હતો કે નવા દિવાળી અને જૂના દિવાળીયા પાસે અત્યારે એક મટન ખાનું આખું ખોલ્યું છે, મટન ખાનું, અને રોજના 150 કુકડાઓ કપાય છે. એ ખાય છે કોણ? જે છોકરાઓ ગુરુકુળમાં નથી ભણ્યા અને પૈસો થઈ ગયો છે, અસુરી લક્ષ્મી આવી ગઈ એટલે બધી પરિસ્થિતિ આ ઊભી થઈ. એટલે પરિસ્થિતિ એ છે કે જો છોકરાઓને સારી જગ્યાએ નહીં મૂકો, દરબારોના દીકરાઓ બધા જે બગડ્યા હતા એ બધા અત્યારે ગુરુકુળમાં જવા માંડ્યા છે, તો એ બધા સુધરવા માંડ્યા. એ કહે છે કે તમારા દરબારના દીકરાઓ છે અત્યારે 70 જેટલા છે ત્યાં ધાંગધ્રા ગુરુકુળમાં, એ બધા સુધરવા માંડ્યા છે ને અત્યારે અમારા છોકરાઓ બધા બગડવા માંડ્યા. શું કામ? ગુરુકુળનો યોગ થયો હતો, સંતો મળ્યા તો. એટલે આવા સંત અને આવા ભગવાન કોઈને મળ્યા નથી. ગુરુકુળો ઘણા છે પણ ત્યાં આવા સંતો નથી. એટલે આપણે નસીબદાર છીએ કે આ ગુરુકુળ અને આ સંત અને આ ભગવાન આપણને મળ્યા અને હંમેશા ભગવાન આપણી સાથે રહે. મહારાજને પ્રાર્થના કરી મહારાજ આપણા ગુરુને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવા નવા કાયમ ઉત્સવો કરાવતા રહે અને આપણી કચાશ ટળાવી અને આપણે એમની હાજરીમાં જ પાછા ધામમાં જતા રહીએ એવું આપણે મહારાજને પ્રાર્થના કરી. સહજાનંદ સ્વામી મહારાજ. રાણા સાહેબ કહે છે કે આપણને શું મળી ગયું છે,
કોને ખબર નથી? બધાને ખબર છે કે અલૌકિક વસ્તુ આપણને મળી છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, કોઈ પાર નહીં મારા ભાગ્યનો જીહો, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. આપણા ભાગ્યનો તો કોઈ પાર નથી. પણ મળી ગયું બધા આપણે કહી છીએ, પણ એ મળી ગયાથી પૂર્ણ થાય છે કામ? સાચી રીતે સેવી લઈએ આપણે તો કામ પૂરું થાય. ખાલી મળી ગયાથી કાલ વાત મેં કરી હતી કે ભોજનનો થાળ મળી ગયો આપણને, ત્યાંથી પૂર્ણ કામ નથી થતું. હાથ લાંબો કરીને મોઢાની અંદર નાખી કોળીઓ ત્યારે કામ થાય છે. એની આજ્ઞાનું અક્ષરશ પાલન થાય તો કામ થાય. બાકી એમનેમ મળી ગયું કરશો તો એમનેમ કરતા જ રહેશું આપણે, અને કામ અધૂરું ન રહી જાય એ વિચારવાનું છે આપણે. બાકી વિશ્વાસ અને શ્રદ્ધા આપણને જો પૂર્ણ હશે તો આપણું કામ થઈ જશે. આવી જ એક વાત છે, એક નવવિવાહિત જોડું એક હોડીમાં બેસી અને બહાર ફરવા જઈ રહેલા. કુદરતને કરવું ને તે વાવાઝોડું આવ્યું. અંદર ઘણા માણસો બેઠેલા, બધા ગભરાવા માંડ્યા, હાફડા ફાફડા થવા માંડ્યા. અને આ ભાઈ અલમસ્ત બેઠો હતો, કોઈ ચિંતા જ નહીં એમ. તો એની ઘરવાળી કે તમે જો તો ખરા, બધા હાફડા ફાફડા થાય છે, ગભરાવા માંડ્યા છે, અને તમે તો કાંઈ ચિંતા જ નથી કાંઈ. આ જો શું થઈ રહ્યું છે, હમણાં હોડી ડૂબી જશે બધા આમ અંદર. તેણે શું કર્યું ખબર છે? એની પાસે કટાર હતી, કટાર કાઢી અને એની પત્નીના ગળા ઉપર મૂકી દીધી. તને ડર લાગે છે કે આ કટાર હમણાં તારું ગળું કાપી નાખું, તને ડર લાગે છે કે? તો મને ડર નથી લાગતો. કેમ? તો કે મને વિશ્વાસ છે કે ભલે કટાર તમે મારા ગળા ઉપર રાખી પણ તમે મને કંઈ કરવાના નથી. તો કે એવો જ વિશ્વાસ મને મારા ભગવાન ઉપર છે કે એ કંઈ કરી શકવાનો નથી, એની ઈચ્છા હશે એમ જ થશે, એટલે ચિંતા છે નહીં મને એમ. આવો વિશ્વાસ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભગવાન રાજી થાય. એમ વિશ્વાસ શ્રદ્ધા આપણે કરીએ, પણ આવો સમય આવે અને ત્યારે શ્રદ્ધા આપણી રહે ત્યારે ખબર પડે કે આપણને કેટલું હેત છે, કેટલી શ્રદ્ધાને વિશ્વાસ છે, એમને આપણને ખબર પડે નહીં. હવે આણંદના પરમ ભગવત શ્રી રતિલાલભાઈ મુકેશભાઈ સોની, રતિલાલભાઈ મુકેશભાઈ સોની વધારશે અને ભગવાનની વાતો કરશે. છે હાજર છે ભાઈ? સોરી, રવિભાઈ સોની. ઘનશ્યામ મહારાજની જય. સૌ હરિભક્તોને નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. આમ તો બધા હરિભક્તોએ જે કાંઈ કહેવાનું હતું એ કહી દીધું છે, પણ બધા હરિભક્તોની વાત ઉપરથી સાર લઈએ તો એવું કહેવાનું થાય, હમણાં જે મધુકાકાએ વાત કરી કે આવા સંત મળી ગયા છે, ફરીવાર મળવાના નથી, આ સંતને સેવી લઈએ, આવો મોકો મળ્યો છે આપણને તો સેવી લઈએ. કીર્તનમાં કીધું ને કે જીનનર તન ધરી સંતન સેવ્યા તીન નિજ જનની બીગોઈ, કે જે મનુષ્ય જન આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે અને જો સંત ન સેવ્યા તો પછી આપણો મનુષ્ય જન્મ સાવ કાંઈ કામનો નહીં, સાવ નકામો જશે એમ. બીજું, હું જ્યારે કોલેજ કરતો હતો, સ્વામીનો યોગ થયો નહોતો મારે, ત્યારે ફાઇનલ યરમાં હતો હું. તો છેલ્લા વર્ષમાં અમારે પ્રોજેક્ટ બનાવવાનો આવે, કમ્પ્યુટર એપ્લિકેશન નાની બનાવવાની આવે. તો એક્ઝામ હતી ફાઇનલ યરની, કોલેજની ફાઇનલ યર એક્ઝામ. છેલ્લે દિવસે જાણવા મળ્યું કે અમારી કોલેજમાંથી અમે 10 જણા એવા હતા જેના પર કોપી કેસ થયો છે, એમાંનો હું એક. એટલે પછી અમારી પાસે બધું લખાવી દીધું કે ભાઈ તમે આવી રીતના કોપી કરી છે જૂના પ્રોજેક્ટની, તમે મંજૂર કરો છો? મેં કીધું ના. તો કે તોય કોપી કેસ તો થશે, એટલે સહી કરી દો અને તમારા 3 વર્ષ તો બગડવાના છે, ઘરે બેસવાનું છે તમારે.
હવે ત્યારે તો કોઈ આશા દેખાતી નહોતી, એટલે સારું અમે સહી કરી દીધી, એમને એમ પરીક્ષા આપ્યા વગર જતા રહ્યા. બાકી બધા સબ્જેક્ટની પરીક્ષા સારી ગઈ હતી, સારા માર્ક્સ આવે એમ હતા, પણ છેલ્લે પ્રોજેક્ટમાં આવી રીતના કેસ થઈ ગયો અમારી ઉપર. એ વખતે આવી રીતના સ્વામીનો યોગ થયો નહીં, પણ પછી છેલ્લા વર્ષના વેકેશનમાં, એટલે કે પરીક્ષા પતી ગઈ, બધું પતી ગયું, ત્યારે અહીંયા સેવામાં આવ્યો હું પહેલી વખત. અને સેવામાં જનરલી આપણે મે મહિનામાં હોય છે પારાયણમાં સેવામાં આવ્યો. ત્યાર પછી 15-20 દિવસ પછી રિઝલ્ટ હતું, એટલે ખબર જ હતી કે ફેલ જ છીએ અને ઘરે જ બેસવાનું છે, 3 વર્ષ કેસ થઈ ગયો. એટલે પછી સ્વામીને ત્યારે તો સ્વામી સાથે વાત પણ કરેલી નહીં ને કાંઈ નહીં, પહેલી વાર એકવાર દર્શન કર્યા હતા ખાલી. એ સ્વામીને પ્રાર્થના કરી કે હવે આમાં કાંઈ થાય એમ નથી, આપ કંઈક કરો તો સારું. ફોન દ્વારા પણ વાતચીત કરેલી નહીં, કાંઈ અનુભવ પણ નહીં સ્વામીનો, કાંઈ નહીં, ઓળખતો પણ નહોતો. ત્યારે સ્વામી પ્રાર્થના કરી. પછી રિઝલ્ટ આવ્યું તો ત્યાંથી મિત્રનો ફોન આવ્યો કે ભાઈ આપણું રિઝલ્ટ આવી ગયું છે. મેં કીધું હા મને ખબર છે કે ભાઈ હું તો ફેલ જ છું. તો કે ના એ કે રિઝલ્ટ આવી ગયું છે, અને ભક્તો રિઝલ્ટ આવ્યું ફર્સ્ટ ક્લાસ. FY SY કોઈ દિવસ મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો નથી. 3rd યર BCAમાં ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવ્યું. અને પછી તો જેમ 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 સ્વામીની આજ્ઞાને અનુવૃત્તિમાં રહેતો ગયો, માસ્ટર ડિગ્રીમાં દરેક સેમિસ્ટરમાં ફર્સ્ટ ક્લાસ. અને છેલ્લે પછી જ્યારે મારી 4થું સેમિસ્ટર ચાલતું હતું અને પૂરું પણ નથી થયું, ત્યાં જોબ પણ મળી ગઈ. એટલે આવા સંત મળી ગયા છે, મૂકવા જેવા નથી. બીજું કે સ્વામી આમ આપણને બધું શીખવાડે છે, પણ વિશેષ ને વિશેષ મુખ્ય શું શીખવાડે તો કે ભગવાનની મૂર્તિને વિશે અનન્ય હેત, અનન્ય પ્રીતિ કેમ થાય, મુખ્ય તો આપણને એ જ શીખવાડે. બસ એટલું કહીને મારી વાણીને વિરામ આપું. જય સ્વામિનારાયણ. સરસ રવિભાઈ વાત એ જ કરી કે વિશ્વાસ, પ્રેમ, સ્નેહ કે છે એવા સત્પુરુષનો સંગ કરી. ગોપાળાનંદ સ્વામી કહે છે જેમ ઔષધને લઢીને અતિશય ઝીણું કર્યું હોય, આંખમાં નાખે તો પણ ખટકે નહીં, એ રીતે જો સત્પુરુષને સંગે કરીને ધર્મ જ્ઞાન શીખી અને સત્સંગની જેવી છે એવી સમજણ જો પરિપક્વ કરી હોય તો દેશ કાળા દેકે કરીને પણ મતી ફરે નહીં. બહુ સરસ. ગુણ્યાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ બે તો આપણા ઉપર કૃપા કરી છે કે એની કૃપાનો કોઈ પાર નથી. એક એક વાત તમે જુઓ, સામેની વાત તો તમે સાંભળો તો એમ થાય ઓહો શું આપી દીધું છે આપણને, પણ આપણને સમય જ નથી વાંચવાનો. એટલે સ્વામી બોલાવે છે કે ત્યાં ઘેર જઈને તો તમે કરવાના નથી, એટલે તમે અહીં આવો, બેસો, સાંભળો, જીવમાં ઉતારો તો કંઈક કામ થશે આપણું. તો આપણે યાદ રાખજો કે જે વાતો અહીંયા ભગવાનની થઈ રહી છે, જે ભક્તો ભગવાનની વાતો દિવ્ય કરે છે એ આપણા જીવની અંદર ઉતારવાની છે, ખાલી ઇન્દ્રિયો અંતઃકરણ સુધી રાખવાની નથી. ખાસ યાદ રાખવાની છે, જો જીવની અંદર ઉતરશે જ તો જ આપણે કંઈક આચરણ કરી શકીશું. તો એ યાદ રાખજો. બાકી આ સત્પુરુષની વાતો તો જેટલી કરી એટલી ઓછી જ છે. હમણાં રાણાભાઈએ વાત કરી કે સાકર હતી ને આવું થઈ, એવા તો અસંખ્ય કરોડો દાખલા છે. હું એ કહી દઉં ભેગા ભેગું એમ. આ કથા ચાલે છે એવી જ રીતે કથા પહેલાં આપણે અહીં જ કથા કરતા આ જગ્યાએ, અને પાછળ ભોજનાલય છે ત્યાં આપણે શરૂઆતમાં કથા કરી. ત્યારે સ્વામી ખ્યાલ હોય તો બપોરે છે ને ફરાળ કરાવતા અને સાંજે જમાડતા. એક વખત ફરાળ કરવાનું બપોરે, કથા પૂરી થઈ જાય સાંજે, ત્યાર પછી ભોજન લેવાનું એમ. તે સવારે નાસ્તો સ્વામીના નિયમ પ્રમાણે મોહનથાળ ગાંઠિયા, ત્યારે મોહનથાળને પેલો ફરાળી ચેવડો ને એવું અપાવતા એમ. હવે સ્વામીનો નિયમ કે આગલે દિવસનું કાંઈ મીઠાઈ કે એવું વધ્યું હોય તો બીજે દિવસે બનાવવાનું હોય તો મને કહે કે આટલી મીઠાઈ છે અને બાકી આપણે તમારે જેટલી જરૂર હોય એટલી બાદ કરી બનાવી નાખજો એટલે પૂરી થઈ જાય. ભલે સ્વામી. તે મને કહ્યું આગળ મને કે મોહનથાળ આટલો પડ્યો છે કે 45 કિલો છે કે. મેં બરાબર સ્વામી કીધું, બાકી હું બનાવી નાખીશ. મેં કીધું નહીં કે મને કે એટલે નહીં, મને 2000 માણસો જમાડવાના હતા. 2000 માણસો તો 2000 માણસો મળે તો 160 કિલો જોઈ મારે.
ગણતરી પ્રમાણે, અને 45 કિલો મોહનથાળ હતો એમ. તો મેં સાહેબ બીજો બનાવવાનું નહીં, ને મને આમાં જ પૂરું કરવાનું કે મેં હાલે આમાં પૂરું કરવાનું. પણ ખરેખર કેટલા વર્ષો પહેલાંની વાત છે આમ. તે મેં કીધું ભલે એમ, એટલી ખબર એમ કે સ્વામી કે એટલે આપણે હાથ ફોડવાની, બીજું ક્યાંય બોલવાનું નહીં. પણ મનમાં મારું આમ થાય જરાક મારું આ 45 કિલો અને 160 કિલો જોઈ. હવે આમ તો થાય, હવે વાટાણે ઘટે તો પછી એ આપણા ઉપર જ આવે કે તમે ધ્યાન રાખતા નથી. આ તો બધી બાજુ મરો. તમે ખબર સ્વામી યારે રહેવું ને તો ચારે બાજુ ભીજ હોય. એ તો જે રહેતા હોય આગેવાનો એને ખબર હોય કે સ્વામી પાસે કેવું હોય. ઘટે તોય વારો આવે કે તમે ધ્યાન રાખતા નથી, બરાબર ધ્યાન રાખવું છે ને. વધે તોય વારો આવે કે તમને ખબર નથી પડતી, માણસ જોઈને ગણતરી કરીને કરવું પડે, ખબર નથી પડતી. મેં હા સ્વામી બધી રીતે. એટલે આમાં એ ભી મારું ઘટે તો પાછા ખીજાય આપણે, પાછા બોલાય નહીં કાંઈ પછી આપણે એવું નતું. તો ખરેખર મનમાં આમાં હતું, પણ આટલી પાછળ ખબર કે સામે કીધું એટલે વિચાર કરવાનો નહીં. અને અહીંયા કામ ચાલતું હોય, હવે ભગવાન દયા ગમે તે હોય, સામે કોઈ જોવાય ન આવે કાંઈ નહીં, ફોનથી જ વાત કરી લે સ્વામી, અને કાં બોલાવે મને ત્યાં એમ. તે બધાએ જમી ગયા, પૂરું થઈ ગયું, અને એક બાઉલ મારે મોહનથાળનું વધ્યું, એક બાઉલો. તે કુદરતી જો સામે આવ્યા પાછા અહીંયા. હવે સામે જ ખબર હોય ને કે આને મેં ના પાડી, પણ અંદર હજી નથી પૂરો વિશ્વાસ, આમ થાય છે ને એમ છે. તો સામે આવીને તરત અંદર આવ્યા, મને કે શું થયું મોહનથાળનું શું થયું? મેં સામે એક બાઉલ વધ્યું. મને કે તમે ના પાડતા હતા ને કે સાહેબ 45 કિલોનું આટલું છે ને તેટલું છે. બે સાહેબ પણ અમે આ ગમરગંડ જ છીએ, હજી કીધું આટલો ટાઈમ થયો તો હજી સુધરતા જ નથી ને જેવો વિશ્વાસ થતો જ નથી. મેં હમણાં વાત હું વિશ્વાસની કરું છું, પણ મારે આવું થઈ જાય વિશ્વાસનું એમ. એટલે આ અઘરી વાત છે, વાત કરવી સહેલી છે આપણે, પણ ખરેખર જીવનમાં ઉતારવી એ અઘરી છે. જો જીવનની અંદર ઉતરી જાય તો કોઈ કામ બાકી આપણું રહે નહીં. હવે સુરતના પરમ ભગવદે શ્રી અલ્પેશભાઈ રામપરિયા આવશે અને ભગવાનની વાતો સંભળાવે. સર્વ અવતારના અવતારી એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ, એવા ભગવાનને પોતાના હૃદય કમળની અંદર અખંડ ધારી રહેલા એવા સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો, મહારાજ ગઢડાથી વડતાલ સમયો કરવા જતા હતા. તો રસ્તામાં કારિયાણી ગામ પડે ને, તો કારિયાણીમાં માચા ખાચરને કહે કે ચાલો ખાચર સમયો કરવા વડતાલ. તો માચા ખાચર મહારાજને કહે કે મહારાજ મારે તો ઓયડીનું કામ ચાલે છે અને માથે ચોમાસું છે, એટલે વરસાદનો સમય છે, એટલે હું ઓયડીનું કામ પૂરી કરી લઉં. વરસાદ આવશે તો ઓયડી મારી ધોવાઈ જશે, એટલે હું ઓયડીનું કામ પતાવીને પછી વડતાલ સમયો કરવા આવીશ. મહારાજ કાંઈ બોલ્યા નહીં ને વડતાલ સમયો કરવા જતા રહ્યા. અને પાછળથી બન્યું એવું કે વરસાદ બરાબર આવ્યો અને માચા ખાચરની ઓયડી ધોવાઈ ગઈ. અને મહારાજ તો વડતાલ સમયો કરતા હતા અને સમયો પતી ગયો, એટલે મહારાજ સમયો પાછો પતી ગયો એટલે ગઢડા પાછા આવતા હતા અને રસ્તામાં કારિયાણી પડે એટલે મહારાજે કારિયાણીમાં સભા કરી. એટલે માચા ખાચર સભામાં આવ્યા તો મહારાજ તો બધું જાણતા હતા. તન કી જાણે, એ તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એટલે મહારાજ તો બધું જાણતા હતા કે પાછળથી આવું થયું છે. એટલે માચા ખાચર આવ્યા ને તો માચા ખાચરને કહે કે ખાચર પાછળથી વરસાદ તો બહુ થયો હતો, પણ તમે હતા એટલે તમારી ઓયડીને કાંઈ થયું નહીં હોય. એટલે માચા ખાચર તો મહારાજના ચરણમાં પડી ગયા કે મહારાજ મારા પાછળથી વરસાદ તો બહુ થયો, મારી ઓયડી ધોવાઈ ગઈ ને મારો સમય ગયો. કે મહારાજ કે આલ્યો રૂપિયા અને સમયમાં જે હરિભક્તો આવ્યા હતા ને એમના દર્શન કરી આવો. તો મહારાજના ચરણ પકડી લીધા કે મહારાજને કે મહારાજ હવે એ કેવી રીતે થાય, હવે તો એ શક્ય નથી. એટલે મહારાજ તો કાંઈ બોલ્યા નહીં અને પછી જતા રહ્યા કે ધ્યાન રાખજો બીજી વાર, અને ગઢડા જતા રહ્યા. થોડા સમય પછી મહારાજ સરદાર સમયો કરવા ગયા સરદાર, અને ત્યાંથી આમંત્રણ પત્રિકા લખી મોટો સમયો કરવાના હતા. એટલે તો માચા ખાચરને કારિયાણીમાં પત્રિકા લખી હતી. એટલે માચા ખાચરને પત્રિકા મળી
એટલે માચા ખાચરે પત્રિકા જોઈ એટલે ઘરે આવીને કીધું કે મારે સમયો કરવા સરદાર જવું છે. તો માચા ખાચરના ઘરના એટલે ત્યારે પોઝિશન એવી હોય કે માચા ખાચરને 200 વીઘાની વાડી હોય અને એમાં કપા વાવ્યો હોય ને કપા ઊભો હોય. એટલે એમના ઘરના કહે કે તમે કપા વાવ્યો છે એને ઠેકાણે કરીને પછી જાઓ તમારે જ્યાં જવું હોય અહીંયા. તો માચા ખાચર તો એમ લાગી આવ્યું માચા ખાચરને તો એટલે માચા ખાચરને લાગી આવ્યું ને એટલે માચા ખાચર આજુબાજુના 2-4 ગામમાં ગયા અને રબારી હરિભગત એટલે ભરવાડ હરિભગત હોય ઘેટા બકરાવાળા એમને કહેવા કે કાલ તમે મારી વાડીમાં તમારા ઘેટા બકરા મૂકી દેજો. અને બીજે દિવસે માચા ખાચર ઘરે આવ્યા ને કીધું ઘરે કે હું તો સરદાર સમય કરવા જાઉં છું. તો એમના ઘરના એ પાછું કીધું કે કપાને ઠેકાણે પાડતા જાઓ. તો માચા ખાચર કે એ તો ઠેકાણે થઈ ગયો. અને પછી એ તો સમયો કરવા સરદાર જતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ એ વાતોમાં કીધું ને કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. અને કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યો તો કર્યું શું? કામ તો કોઈના ખૂટ્યા નથી અને ખૂટવાના છે નહીં. આપણા મોટા ભાગ્ય છે કે આપણે આવા મોટા સંત મળી ગયા. મહારાજ જેવા સમયા ઉત્સવ કરતા હતા ને એવા જ સમયા ઉત્સવ સ્વામી મહારાજને રાખીને કરે છે. આવા મોટા સંત મળવા મહા દુર્લભ છે. જેના અંગો અંગમાં ભગવાન અખંડ રહેલા છે એ આપણે બોલાવે કે તમે આવો, આપણા સામું બોલે, આપણા સામું જુએ, આપણે લઈને હસે, આપણે જુએ, આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય. આપણા ભાગ્યનો તો કોઈ પાર નથી. એ આપણે એમ કહીએ કે તમે મારા છો, આપણે જીવના સાચા સગા છીએ એમ કહીએ. આપણો તો મોક્ષ થઈ જ ગયો છે. બસ આપણે બીજું કાંઈ એટલે કાંઈ કરવાની જરૂર છે જ નહીં. ખાલી બસ સ્વામી જેમ કહે એમ કરવાનું. એની આજ્ઞામાં પ્રવૃત્તિ, એની આજ્ઞામાં નિવૃત્તિ, એ સિવાય બીજું કાંઈ કરવાની જરૂર છે નહીં. બસ એટલું જ કરવાનું અને ધ્યાન રાખવું. જય સ્વામિનારાયણ. કેવળ કૃપા, કૃપા અને કૃપા, બીજું કંઈ નથી. આજ સવારે શું બોલવા હવન કરાયો સ્વામીએ, શું પ્રયોજન? હવે અક્ષય બહાર જ વાત થઈ, એ શબ્દ કંઈક સરસ બોલ્યા હતા, અહેતુકિક. હા, અહેતુકિક એમ બોલો. કોઈ હતું જ નહીં એમ. પણ શું હેતુ? શું? કૃપા. બસ મારા ભક્તો આવ્યા છે એને હું કંઈક આપી દઉં. બસ એક જ વાત છે. એને એ ગમે તે કરતા હોય એને સામું જોતા નથી, પોતા સામું જ જોવે છે કે મારે શું કરવાનું છે, કે મારા ભક્તો આવ્યા એને મારે આપી જ દેવો છે. એવો પ્રેમ અને સ્નેહ એની ગણતરીમાં તો જીવની કોઈ ગણતરી છે જ નહીં એમ. મહારાજ કહે છે બ્રહ્માંડની ગણતરી નથી, એમાં જીવની ગણતરી શું? કાંઈ નહીં. છતાં કેટલી કૃપા કરે છે આપણા ઉપર, આટલી એની દયાનો પાર નથી. જેને નાના મોટા હરિભક્તો સર્વે ઓળખે છે એવા સ્વામીના કૃપાપાત્ર પરમ ભગવદે શ્રી ડૉક્ટર દીપકભાઈ પધાર્યા છે. દરેક ગામના હરિભક્તો એને ઓળખતા જ હશે અને સ્વામીની પણ અપાર કૃપા છે. એને પણ સ્વામી પ્રત્યે અપાર પ્રેમ છે. જેમ સ્વામી આજ્ઞા કરે એ જ પ્રમાણે કરી રહ્યા છે. નાનો મોટો કોઈ પણ હરિભક્ત ત્યાં જાય એટલે તરત જ એને લઈ અને તરત જ પ્રેમથી પોતાનો દીકરો કે ભાઈ અને કે માતા કે બહેન આવી હોય એ જ પ્રમાણે જે અખંડ સેવા કરી રહ્યા છે એવા પરમ ભગવદ શ્રી દીપકભાઈને નમ્ર વિનંતી કરીશ કે આવી અને પધારી અને ભગવાનની વાતો સંભળાવશે આપણે. સર્વે હરિભક્તોને નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. આપણા ધર્મગ્રંથોમાં સંતોના મુખેથી, આપણા અનેક હરિભક્તોના મુખેથી ભગવાનના અને આપણા મોટા સ્વામીજીના અનેક પરચાઓ આપણે અનેક વખત સાંભળ્યા છે. કદાચ કેટલાક હરિભક્તોએ એકના એક પ્રસંગો અવારનવાર કહ્યા હશે. મેં પણ મારા અનુભવો આ જ સ્ટેજ ઉપરથી અવારનવાર કહ્યા છે, અંતરથી. મધુ કાકાએ જે કહ્યું કે કટારી મૂકી પણ ડર ના લાગ્યો, એ જે અથગ શ્રદ્ધા ઊભી થઈ છે
એ શ્રદ્ધા ઉત્તરોત્તર કેમ બળવત્તર થતી જાય છે, એવો એક પ્રસંગ સ્વામીજી વિશેનો મારે કહેવો છે આજે. એકાદ મહિના પહેલા જ બનેલો છે અને દિલને સ્પર્શી જાય એવો છે. ખાનપુરની હોસ્પિટલમાં જે હરિભક્તો આવેલા હશે એમને ખ્યાલ હશે કે ત્યાં અવારનવાર મુસ્લિમ પેશન્ટો ઘણા આવતા હોય છે લોકલ એરિયાના. એકાદ મહિના પહેલા એક ફકીર આવેલા, સફેદ કપડાં, 6 ફૂટની હાઈટ, લાંબી દાઢી, 80 વર્ષના હશે. બહુ જ શ્વાસ ચડતો હતો, છાતીમાં બહુ દુખતું હતું, પરસેવે રેબઝેબ, પગે બહુ જ સોજા હતા. પછી મેં તપાસ્યા અને મેં કીધું કે આપકો થોડી હિન્દીમાં વાત કરીશ, એમની સાથે જે શબ્દશઃ વાત થઈ હતી એટલે મેં એમને કહ્યું કે આપકો પરેશાની कुछ ज़्यादा लगती है तो आपको कुछ चेकअप कराना चाहिए. तो ये फकीर कहे कि बच्चा मैं तो फकीर हूँ, आज जाऊंगा कल जाऊंगा, उम्र भी हो चुकी है, तेरा दिमाग लगे ऐसी दवा लिख दे, बस मैं तेरे से दवा लिखवाने आया हूँ. પછી દવા લખાઈને ગયા ને અઠવાડિયા પછી ફરી પાછા આવ્યા. मैं तो बाबा कैसे हो अभी? तो बोले बहुत अच्छा है, देख मेरे सब पैर की सूजन गई, सांस चला गया, मैं तेरे अस्पताल की सीढ़ी चढ़ के आ गया. मैं तो दवा सोच समझ के लिखी थी आपके लिए मैंने, आपने टेस्ट नहीं करने दिए तो मैंने बहुत सोचा कि क्या दवा लिखूं, कैसे इलाज करूं, आपको कैसे जल्दी ठीक कर दूं. तो ये फकीर के बच्चा तू बड़ा नादान है, तुझे लगता है कि तूने इलाज किया मेरा, लेकिन मुझे पता है कि मेरा इलाज तेरे गुरु ने किया. तेरा गुरु जो सबको देता है वो तुझे माध्यम बनाना चाहता है, तू जरिया है उसका. तू ये मत समझना कि ये फैज એટલે रिजल्ट, ये फैज तेरे हाथों की कमाल है, ये तो तेरे गुरु का फैज है. तेरा गुरु किसी को हाथ मिला के देता है, किसी को सीने लगा के देता है, किसी के सर पे हाथ लगा के देता है. तेरा गुरु देने ही देने वाला है. मुझे मेरे ख्वाब में दिखे थे कि तेरे गुरु का हाथ, और उसने मुझे मेरी जान बख्श दी है. दिखता था तो वो बहुत उम्र वाला, लेकिन शेर पे सवारी करने वाला था. वो ऐरावत पे बैठा था, सोने की अंबाड़ी पे बैठा था. मैंने लाख कोशिश की उसका दर्शन करने के लिए, लेकिन मैं परधर्मी था तो मुझे दिखाई नहीं दिए तेरे गुरु. तू बड़ा नसीबदार है कि तेरे गुरु तुझे सेवा का मौका देता है, तुझे दर्शन का लाभ देता है. वो गुरु का हाथ कभी मत छोड़ना, और मन में कभी ये मत लाना कि तेरे मरीजों का इलाज तू करता है, तेरा मरीजों का इलाज करने वाला तो वही है. આપણે જે ગુરુજીને જોતા હોઈએ એમના વિશે આપણને અનુભવ તો અવારનવાર થયા કરે, પણ આ એવા સંત છે કે જે પરધર્મીઓના સંતોનાય સપનામાં આવે છે અને સપનામાં પણ એમને અનુભૂતિ કરાવે છે અને સપનામાં અનુભૂતિ કરાવીને પરિણામ પણ લાવી આપે છે. હવે આવા સંતો પ્રત્યે આપણે હંમેશા જે મધુ કાકાએ કહ્યું કે કટાર મૂકે તોય ડર છે નો. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીજી એટલા માટે જ કહે છે કે દરેક ભક્તજનોને તમે સાંભળજો. જો એની વાતો તમે સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આપણને શું મળ્યું છે, આપણને કઈ જગ્યાએ આવ્યા છીએ, જગ્યા કેવી છે. જો વાત તો સાંભળો. નથી ભક્ત નથી, સ્વામિનારાયણ ભગવાન શું છે એ ખબર નથી, એવી વ્યક્તિ પણ આમ કહે છે કે આપણને જે સેજે સેજે મળી ગયા છે, જેમ કહીએ છીએ કે બગાસું ખાતા સાકરનો ગાંગડો આપણને મોઢામાં મળી ગયો છે, એટલે જેવી છે એવી કિંમત સમજાતી નથી. પણ આવી વાતો આપણે સાંભળી, જેમ પરમ ભગવતી શ્રી દીપકભાઈ સાહેબે વાત કરી એમ કે ફકીર જે મુસ્લિમ જ્ઞાતિનો એણે પણ જો, એ તો સામાન્ય વાત છે. આ મહાપુરુષની બીજા સામલા માણસના અંતઃકરણ ફેરવી નાખે છે એવા પણ કેટલાય દાખલાઓ આપણે સાંભળ્યા છે. તો ભાઈઓ,
આજ હું અવારનવાર વારે ઘડીએ કહું છું કે આવી બધી વાતો જીવમાં ઉતારી લેજો કે આપણને શું પ્રાપ્તિ થઈ છે. ભવ બ્રહ્માદિકને મળતી નથી, અહીંયા બેઠવાની જાગ્ય કહે છે, અને એ આપણને જગ્યા મળી ગઈ છે. આપણને એ જગ્યાએ આપણે આવ્યા છીએ તો બરાબર હેત એની સાથે થાય એવી જ કોશિશ આપણે કરવાની છે. આ લોકના કામ તો કોઈના ખૂટ્યા નથી અને કોઈના ખૂટવાના પણ નથી. તો આ જે છે એ આપણને મળ્યું છે, એ કામ જલ્દી થઈ જાય એવું આપણે કરવાનું છે. હવે અમદાવાદના પરમ ભગવદ્ય શ્રી પ્રશાંતભાઈને વિનંતી કરીશ કે પધારજો. પ્રશાંતભાઈ પટેલ. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, આપણા સર્વના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એવા ભગવાનને અખંડ ધારી રહેલા આપ સર્વ હરિભક્તોનું સદાય શુભ ઈચ્છક એવા ધ્યાની સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો, નવા વર્ષની શરૂઆતમાં આપણને આવી સરસ દિવ્ય સત્સંગ સમયાઓની, આવા વિષ્ણુ યાગાદિક સમયાઓનો દિવ્ય અને અલૌકિક લાભ સામે ચાલીને આપતા હોય તો એથી આપણા અહોભાગ્યની બીજી કઈ મોટી વાત હોય. એકવાર સુરો ખાચર, સોમલા ખાચર, અલૈયા ખાચર આદિ કાઠી હરિભક્તો ગોપાળાનંદ સ્વામીને કહે છે કે હે સ્વામી, તમ જેવા સંતોનું જેવું કલ્યાણ થાય એવું અમારા હરિભક્તોનું કલ્યાણ થાય કે ન થાય? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ઉત્તરમાં એમ કહ્યું કે જેવી તમને તમારા સ્ત્રી આદિકમાં હેત છે એવું હેત જો ભગવાન અને ભગવાનના સંતોમાં કરશો, જેવું તમને તમારા પુત્ર, મિત્ર અને સ્વજન આદિકમાં હેત છે એવું હેત તમે આ ભગવાનના ભક્તો અને સત્સંગમાં કરશો તો તમને જેવી આ સંતોની મુક્તિ થશે ને એવી મુક્તિ થશે. એકવાર મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ નિર્વિકલ્પ સમાધિ વાળાને જીવમાં જેવી શાંતિ થાય છે એવી શાંતિ જેને નિર્વિકલ્પ સમાધિ ન હોય એને કેમ કરીને થાય? ત્યારે પણ મહારાજ એના ઉત્તરમાં એમ કહે છે કે આ જીવને જેવી પોતાના દેહમાં દ્રઢતા છે એવી જ દ્રઢતા અને વિશ્વાસ જ્યારે ભગવાન અને ભગવાનના સંતમાં આવશે ને ત્યારે જીવને શાંતિ થશે. તો આપણને આવો કલ્યાણનો ખપ આપણે જોઈએ છીએ તો આપણા જીવના કલ્યાણનો જેટલો ખપ આપણને હોવો જોઈએ ને એનાથી અનેક ગણો કલ્યાણનો ખપ આપણા સદગુરુ ધ્યાની સ્વામીને છે. આપણા સ્વામી જાણે છે કે આ જીવ જે મારા શરણે આવ્યો છે એ ક્યાંય બીજો આડો આવડો ન જાય અને જે ભગવાનની મૂર્તિનું સુખ હું લઈ રહ્યો છું એ સુખના ભોગતા બને એનો નિષ્દિન એ પ્રયત્ન કરતા હોય છે. આજે આવો ત્રિદિનાત્મક જે સ્નેહ સંમેલનનો આયોજન ના કર્યું હોત તો આપણે કંઈ ઘેર બેસીને માળા કે તપ કે આવા નિયમો ના કરતા હોત. પણ સ્વામીને જાણ છે કે આ હરિભક્તો આવા ખોટા આડાવડા ન જાય એના કરતાં એક આવું આયોજન કરીએ તો એમને આનંદ થાય અને જીવને બળ મળે. અને સ્વામીએ પોતાના આશીર્વચનમાં પણ કહ્યું હતું કે આપણે સાચા સાધુ અને ભગવાનના ભક્તોમાં હેત કરવાનું છે જેથી કરીને આપણને આપણા દુર્ગુણો, આપણા દોષો હોય ને એ દેખાય. એટલા માટે તો સ્વામીજી આપણને આવી રીતે વારંવાર મેળાવડા સમૈયાઓ કરી અને એકબીજાના ઘસારા સહન કરીએ ને અને જ્યારે આપણે આપણા દોષો સામે જોવાનો પ્રયત્ન કરીશું ને
ત્યારે આપણને બીજા ભક્તોમાંથી ઘણું જાણવાનું મળશે. એ વગર તો આપણે વાંચવાના નથી અને આત્મમંથન કરવાના નથી. માટે જ સ્વામીજી આપણા ઉપર દયા કરી અને આવા સમૈયાઓ કરે છે. નિષ્કુળાનંદ સ્વામી આવા સંતો વિશે તો એમ લખે છે કે કામદુધાને કલ્પતરુ પારસ ચિંતામણી ચાર સંત સમાન કે નહીં મેં મનમાં કર્યો વિચાર અલ્પ સુખે માર્યું મળે ને ટળી જાય તે હ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કામદુધા કલ્પતરુ અને આ ચિંતામણી છે ને એ કદાચ જો મળી જાય ને તો એમાં તો અલ્પ સુખ રહેલું છે. એ મળી અને ટળી જાય ને તો આ જીવને શાંતિ ન થાય. એકવાર એક ગામની ડોસી હતી. એ ડોસી રોજ સવારે વહેલી ઉઠે અને છાણા વીણવા જાય. દોડતી દોડતી છાણા વીણે કે રખે ને હું મહેનત નહીં કરું તો મારા ભાગના છાણા બીજા કોઈ લઈ જશે. એમ મહેનત કરીને એનું જીવન ગુજારતી હતી. તો એકવાર એ ગામનો રાજા ત્યાંથી નીકળ્યો અને જોયું તો ડોસી બહુ દોડાદોડ કરતી હતી. એટલે ડોસીને ઊભી રાખીને કહ્યું કે ડોસી તું આટલી બધી મહેનત કરે છે તો હું તારી ઉપર રાજી છું, તું મારી પાસે કંઈક માંગ. ત્યારે ડોસી કે મહારાજ જો આપ રાજી થયા હો તો હું જે વિસ્તારમાંથી છાણા વીણું છું ને એનો ઇજારો મને આપો. તો આપણું પણ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે કદાચ જો તમને ચિંતામણી મળી જશે ને તો તમારા જીવની બુદ્ધિ જેટલું જ તમે માગશો એથી વિશેષ તમે નહીં માંગો. પણ આવા જો સંત તમને મળી જશે ને તો તમારા મન બુદ્ધિ વિચાર એનો ખ્યાલ રાખી અને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ તમને આપશે. એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે એ બધું તો અલ્પ છે, એ મળી જશે અને જતું રહેશે તોય પણ તમારું શ્રેય નહીં થાય. અને આવા જ્યારે બ્રહ્મનિષ્ઠ સંતો હશે ને એ જ તમારા જીવના ખરા સાચા સગા છે. તો એના થકી જ તમારું કલ્યાણ થશે. તો આપણે નવા વર્ષમાં સ્વામીજીનો આવો દાખલો અને સ્વામીજી પણ પોતાના આશીર્વચનમાં કહે છે કે આવા હરિભક્તોનો સમાસ થાય તો આપણા જીવનું રૂડું થાય. તો આપણે નવા વર્ષ નિમિત્તે હું ભગવાન સ્વામિનારાયણ આગળ અને સદગુરુ ધ્યાની સ્વામી આગળ કે અમારામાં જે દોષો રહ્યા હોય એ આપના ચરણોમાં મૂકીએ છીએ અને અમને જેવા કરવા છે એવા કરવાનું અમને બળ મળે એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ. આપણને આપણા જીવના કલ્યાણ માટે થઈને જે કરવાનું છે એનાથી વિશેષ પૂજ્ય સ્વામીજીને એમ થાય છે કે આ જીવ તો શું કરી શકશે. તો પોતે એટલો દાખલો કરે છે કે જેની કોઈ સીમા નથી. કદાચ આપણને પોતાને પણ ખબર નથી અને એ એટલી કૃપા આપણા ઉપર વરસાવે રાખે છે કે કેમે કરી અને આ જીવને જેવા છે એવા ભગવાન ઓળખાવી દઉં. આ જ એક ઈશક છે. સત્સંગ કરવો, સત્સંગ કરીશું તો જ આપણને જેવી છે એવી સાચી સમજણ આવશે. શ્રીજી મહારાજ કહે સત્સંગ તો સર્વે કરે છે પણ સૌ આધારે કરીને સુખી રહે છે. ગોપાળાનંદ સ્વામી કહે છે કોઈને કે છે માન મોટાઈનો આધાર છે, કોઈને ખાધા પીધાનો આધાર છે, કોઈને સારા વસ્ત્રનો આધાર છે, કોઈને ચેલાનો આધાર છે અને એ આધારે કરી અને સુખી રહે છે. પણ જે હરિના દાસ છે તેને તો ભગવાનની મૂર્તિ તે જ આધાર છે, તેમ તે તો ભગવાન વતે જ સુખી રહે છે. તો આપણે ભાઈ આ સત્સંગ કરીએ છીએ તો એક મારા ભગવાન, કેવા ભગવાન, તો સર્વોપરી ભગવાન જે મને મળ્યા છે એ મારા ઉપર કેમ રાજી થાય અને જેમ બને એમ જલ્દી રાજી થાય અને મારું કામ થઈ જાય. આ જ આધાર રાખી અને જો સત્સંગ કરીએ તો ભગવાન તુરત જ આપણા ઉપર રાજી થઈ જાય. યુવા શિબિરમાં આપણે જેને બિરુદ આપેલું
સુરા ખાચરનું, કે એવા પ્રેમી ભક્ત. સુરા ખાચરને તો આપણે જોયા નથી, પણ એની વાતો આપણે અવારનવાર સાંભળી છે. પણ આપણને તાદ્રશ્ય એવું દેખાયું કે સુરા ખાચર જ કેમ અહીંયા બોલતા હોય. એવા પરમ ભગવદીય સંત કેતનભાઈ પટેલ, કે દરરોજ એને નિયમ છે કે સ્વામીના દર્શન કર્યા વગર ઘેર જતા જ નથી. સવારે, બપોરે, સાંજે પણ અહીંયા સ્વામીના દર્શન દરરોજ કરવા. સ્વામી હાજર ન હોય તો અહીંયા કે છે સ્વામીના દરવાજા પાસે દર્શન કરી પછી જ ઘેર જાય છે કાયમ. એવા પરમોપદેશી કેતનભાઈ પટેલ. સર્વે અવતારના અવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, સદગુરુ ધ્યાની સ્વામી,